नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। વૈદિક જીવન દર્શન પૂર્ણતાને ઓળખીને એના ઉદ્ઘાટન માટેનું છે. પૂર્ણતા મારું સ્વરૂપ છે અને કોઈક નાના મોટા કારણોથી એ પૂર્ણતાના લાભથી હું વંચિત રહી જાઉં છું. આથી જે કોઈ પણ પ્રક્રિયા, જે કોઈ પણ સિદ્ધાંત, જે કોઈ પણ ઉપાય બતાવવામાં આવે છે એ પૂર્ણતાને કેન્દ્રમાં રાખીને બતાવવામાં આવે છે. કર્મનિષ્ઠા કે જ્ઞાનનિષ્ઠા, ઉપનિષદોને રસ કર્મનિષ્ઠામાં પણ નથી કે જ્ઞાનનિષ્ઠામાં પણ નથી. ઉપનિષદોને માયામાં કે અધ્યાસમાં રસ નથી. ઉપનિષદોને ગૃહસ્થાશ્રમ કે વાનપ્રસ્થાશ્રમ કે બ્રહ્મચર્યાશ્રમમાં રસ નથી. કે ઉપનિષદોને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર વર્ણીઓમાં પણ રસ નથી. ઉપનિષદનું એકમાત્ર કામ છે મારી પૂર્ણતાનો હું લાભ લઈ શકું એવું થાય. બીજું જે કંઈ બતાવવામાં આવે છે ઉપાય સોવતારાય નાસ્તિ ભેદ કથંચન. કારિકાકાર કહે છે મૃલ્લોહ વિસ્ફુલિંગાદ્યૈ સૃષ્ટિર્યા ચોદત્યા ચોદિતાન્યથા. આ સૃષ્ટિના સર્જન માટેના વિવિધ ઉપાયો જે બતાવવામાં આવ્યા છે ઉપનિષદોમાં, મૃલ્લોહ વિસ્ફુલિંગાદ્યૈ તો માટીમાંથી ઘડાની ઉત્પત્તિ થઈ એ પ્રકારે, અથવા લોખંડમાંથી લોખંડના સાધનો ઉત્પન્ન થયા એ પ્રકારે, અથવા મોટા અગ્નિમાંથી અગ્નિના તણખાઓ ઉત્પન્ન થયા એ પ્રકારે. આમ અનેક પ્રકારથી સૃષ્ટિના સર્જનની વાતો કરવામાં આવી છે. શેને માટે? ઉપાય સહ અવતારાય, જેથી કરીને શિષ્યના, શ્રોતાના મનમાં આ એક અદ્વૈતનું જ્ઞાન છે એ અવતરણ કરે. એટલે કે ચૈતન્યનો આધ્યાત્મિક અવતાર થાય એ એક જ હેતુને ધ્યાનમાં રાખીને બધી જ પ્રક્રિયાઓ બતાવવામાં આવી છે. બધા મોડલ છે, બધી પ્રક્રિયાઓ છે અને એમાંની કોઈ વસ્તુ સ્વીકારવી કે ના સ્વીકારવી, આ કરવી કે ના કરવી એ તો કોઈ પ્રશ્ન છે જ નહીં. કર્મ કરવું કે કર્મ ન કરવું, કર્મ છોડવું, કર્મ આજે છોડવું, કાલે છોડવું, આ કોઈ પ્રોજેક્ટ ગીતાનો કે ઉપનિષદનો છે જ નહીં. એનો એક જ પ્રોજેક્ટ છે કે મારી પૂર્ણતાનો હું અનુભવ કરું, એનો હું લાભ લઉં. અને એટલા માટે જ્યારે હું મારા સંદર્ભમાં વિચાર કરું કે મારે શું કરવું જોઈએ, કર્મ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, કર્મનો ત્યાગ કરવો જોઈએ, કર્તવ્યની જરૂર છે કે નથી, અર્થોપાર્જનની જરૂર છે કે નથી, કે સ્વજનોને વળગી રહેવાની જરૂર છે કે નથી. સમજો, મારી પૂર્ણતાને હું કેન્દ્રમાં રાખીને વિચાર કરો. અત્યારે મને ખબર નથી કે આપણે જ્યારે નિર્ણય કરીએ છીએ કે કર્મ કરવું કે નહીં, ત્યારે કોની સામે જોઈને નિર્ણય કરતા હોઈશું? વોટ મેક્સ મી ડિસાઇડ? કઈ વસ્તુને આધાર કે કેન્દ્ર સમજીને હું નક્કી કરું છું કે મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, શું છોડવું જોઈએ? મને ખબર હતી, વિચારી જોજો કે કઈ વસ્તુ નક્કી કરવાનું પરિમાણ છે. પરંતુ આ એક જ ધોરણ કે રેફરન્સ હોઈ શકે, સંદર્ભ હોઈ શકે કે હું પૂર્ણ છું, પછી કર્મની જરૂર છે. હું પૂર્ણ છું, હું અસંગ છું, મારે સ્વજનોની જરૂર છે. હું નિરાધાર છું, એટલે કે આધારની જરૂર વગરનો છું, મારે આધારને વળગી રહેવાની જરૂર છે. શા માટે હું વળગી રહ્યો છું? શા માટે હું કોઈ વસ્તુ વગર નહીં ચાલે એવું માનું છું? શા માટે આ બધી વસ્તુઓને મહાન સ્વરૂપ આપ્યું છે અને છોડવાનો વિચાર કરતા હું ધ્રુજું છું કે છોડવાનો વિચાર કરું કે ના કરું? છોડું કે નહીં એ તો પ્રશ્ન જ નથી આવતો. હું છોડવાનો વિચાર કરું કે ના કરું? એટલે કે કદાચ મારી લાચારીને, કદાચ મારી પરતંત્રતાને, કદાચ મારી ઉણપને, કદાચ મારી અધૂરપને, આનું જ નામ જીવત્વ છે.
આ જીવત્વને હું વળગી રહ્યો છું અને જીવત્વને જ પકડીને પૂછું છું કે મારે કર્તવ્ય કરવું કે નહીં. કર્તવ્ય જીવને હશે કે બ્રહ્મને હશે? કોને હશે? કોને કર્તવ્ય હશે? અને તો પછી હું જ્યારે બ્રહ્મની સાધના કરવા માંગુ છું, બ્રહ્મને ઓળખવા, બ્રહ્મને આત્મસાત, અને આ બ્રહ્મની ઓળખાણ એવી નથી કે પેલા પક્ષી ઉપર ડિસેક્શન કર્યું, પક્ષીનો અવચ્છ એનો છેદ કર્યો અને પક્ષીને ઓળખ્યું અને વિચાર્યું કે કબૂતર કેવું છે, ચકલી કેવી છે. એના જેવું કંઈ બ્રહ્મ નથી કે મારાથી ભિન્ન એક સેમ્પલ હોય અને એનું ડિસેક્શન કરું અને જોઉં કે બ્રહ્મ કેવું છે. વાહ, બ્રહ્મ સરસ છે, હા, બ્રહ્મ પૂર્ણ છે, બ્રહ્મ આનંદ સ્વરૂપ છે, એવું કોઈ બ્રહ્મ મારાથી ભિન્ન ઇદમ વિષય એવો નથી. બ્રહ્મ હું છું. અને એટલા માટે બ્રહ્મને જ્યારે હું પૂર્ણ તરીકે કહું છું કે બ્રહ્મ પૂર્ણ છે, બ્રહ્મ અસંગ છે, બ્રહ્મ, અથવા તો હું આત્મા શબ્દ વાપરું ત્યારે પણ મારે માટે આત્મા એ બ્રહ્મના જેટલો જ પરોક્ષ કે પ્રત્યક્ષ ઇદમ વિષય જ હોય છે. હું જ્યારે આત્માની પણ વાત કરું ત્યારે આત્મા મારે માટે હું નથી હોતો. જેમ બ્રહ્મ એક વસ્તુ છે ને, એમ આત્મા પણ એક વસ્તુ. આત્મા પૂર્ણ છે, હા, પણ હું કર્તવ્ય કરું કે ના કરું? આત્મા પૂર્ણ છે પણ મારે કર્તવ્ય કરવા કે નહીં? તો આ પ્રશ્ન, એમાં આત્મા હું થયો કે ના થયો? બરાબર છે. હું જ્યારે પૂછું છું કે હા, એ તો મને ખબર છે કે આત્મા પૂર્ણ છે, એટલે મારે કામ કરવા કે છોડવા, મારે વિષયોના ભોગ કરવા કે છોડવા, મારે અર્થોપાર્જન કરવું કે છોડવું, મારે સ્વજનને વળગી રહેવું કે છોડવું, તો આ બધી વસ્તુઓમાં સમજીએ કે આત્મા પૂર્ણ છે એવું કહીએ છીએ ત્યારે આત્મા મારે માટે હું સિવાયની વસ્તુ છે. હું તો જીવ જ છું. આત્મા ભલે પૂર્ણ છે પણ હું તો જીવ જ છું. મારે શું કરવું? એટલે શાસ્ત્રોનો જે સંદેશ છે, શાસ્ત્રોનો જે બર્ડન, શાસ્ત્રોનું મુખ્ય તાત્પર્ય છે, શાસ્ત્રો જે કહેવા માંગે છે, શાસ્ત્રનું જે કેન્દ્ર છે, એટલે શાસ્ત્ર વાત કરે છે ને જુદા પ્લેટફોર્મ પરથી કરે છે. શાસ્ત્ર હું પૂર્ણ છું માટે મારામાં જીવત્વ ક્યાંથી આવ્યું, કર્તવ્ય ક્યાંથી આવ્યું, કર્મ ક્યાંથી આવ્યું, આસક્તિ ક્યાંથી આવી, એ ત્યાંથી વાત કરે છે. અને હું વાત કરું છું કે હું તો જીવ છું, પણ એટલે હું કેવી રીતે છોડું? હું તો જીવ છું તો મારું થશે શું? હું તો જીવ છું, કાલથી ખાઈશ શું? બરાબર છે. એટલે શાસ્ત્ર મારા પૂર્ણત્વના પ્લેટફોર્મ પરથી વાત કરે છે અને હું મારા જીવત્વના પ્લેટફોર્મ પરથી વાત કરું છું. એટલે બંનેનો મેળ તો કજોડો પડતો જ નથી હોતો. એટલે આપણે આપણા પ્લેટફોર્મને બદલવું પડશે કે હું જ્યારે મારા વિશે કોઈ પણ પ્રશ્ન પૂછું કે પ્રશ્ન કરું ત્યારે હું મારી જાતને પૂછું કે આ પ્રશ્ન જીવનો છે કે બ્રહ્મનો છે? મારું થશે શું? આનું આમ થશે તો મારું શું થશે? પેલું થશે તો મારું શું થશે? અરે, મારા શરીરનું શું થશે તોય મારું શું થશે મને ચિંતા નથી, કારણ કે નથી તો હું શરીર, નથી હું ઉપાધિ, અને તો પછી આખી દુનિયામાં શું થશે તો મારું શું થશે, ચિંતાનો પ્રશ્ન જ ક્યાં આવે છે? એટલે જરાક આપણે આપણા પ્લેટફોર્મને, આપણા આધારને, આપણા રેફરન્સને, સંદર્ભને બદલવાની કોશિશ કરીએ. પહેલા ઓળખવાની કોશિશ કરીએ કે મારો પ્રશ્ન છે કે હું આમ જઈશ ને પછી આમ થશે, પછી મારું શું થશે? તો આ પ્રશ્ન કોનો છે? પહેલા એને ઓળખવાની કોશિશ કરીએ અને પછી એ જગ્યાએ હું બ્રહ્મ છું ને સ્થાપિત કરવાની કોશિશ કરીએ. ભલે હું બ્રહ્મ નથી, ભલે હું જીવ છું, ભલે મારામાં પૂર્ણતા છે, ભલે અધૂરપ છે, ભલે જીવત્વ તો મારું સ્વરૂપ જ બની ગયું છે, છતાં પણ હું ઠોકી બેસાડું કે ના, પણ હું તો બ્રહ્મ જ છું, મારે ચિંતાની જરૂર છે. બ્રહ્મમાં ઉણપ હોઈ જ ના શકે, બ્રહ્મમાં ખોટ હોઈ જ ના શકે, બ્રહ્મમાં અસલામતી હોઈ જ ના શકે, બ્રહ્મમાં ભોક્તૃત્વ કે કર્તૃત્વ હોઈ જ ના શકે. અપૂર્ણતા હોય તો જ કામના હોય, કામના હોય તો જ ભોક્તૃત્વ હોય, ભોક્તૃત્વ હોય તો જ કર્તૃત્વ હોય, કર્તૃત્વ હોય તો જ કર્મ કે કર્તવ્ય હોઈ શકે. પણ મારામાં પૂર્ણતા, મારું સ્વરૂપ હોય તો અપૂર્ણતા ન હોય તો કામના ન હોય, અને તો કર્મ, ભોગ વગેરે વસ્તુ હોઈ જ ના શકે. અને એટલા માટે આ પૂર્ણતાને પકડીને આપણે અપૂર્ણતાને હાંકી કાઢવાનો ગંભીર પ્રયત્ન કરવો જ પડશે. નહીં તો અપૂર્ણતા તો ઘર કરીને બેસી જ ગઈ છે. એટલે અપૂર્ણતા કોઈ દાડો મને નિશ્ચય નહીં કરવા દે કે હું પૂર્ણ છું. અપૂર્ણતા ક્યારેય મને નહીં બતાવે કે હું પૂર્ણ છું. હું પૂર્ણ છું એવો મારે નિશ્ચય મારા ઉપર ઠોકી બેસાડવો પડશે અને પૂર્ણ તરીકે જીવવાનો ગંભીર પ્રયત્ન શરૂ કરવો પડશે. અને હું પૂછીશ કે અપૂર્ણતા ક્યાં છે? મને અપૂર્ણતા દેખાતી જ નથી, હું તો સર્વત્ર પૂર્ણ જ છું. આમ પૂર્ણતાનું ઉદ્ઘાટન કરવું એ શાસ્ત્રોનું કામ છે. એટલે ભાષ્યકાર મહારાજ ભગવદ્ ગીતાનું ભાષ્ય લખે છે ત્યારે એ આ સમજીને લખે છે કે બેટા તું પૂર્ણ છે, હું તારી સાથે વાત કરું છું. ભાષ્યકારને ખબર છે કે જેની સાથે વાત કરે છે એ પૂર્ણ છે. શ્રોતાના ધ્યાનમાં નથી આવતું કે મારી પૂર્ણતાના પ્લેટફોર્મ પરથી ભાષ્યકાર વાત કરે છે. શ્રોતા એવું સમજે છે કે મારી અધૂરપ છે અને ભાષ્યકાર કહે છે કે તું તો પૂર્ણ છે, એટલે પણ હું અધૂરો પૂર્ણ કેવી રીતે હોઉં? ખરું? એટલે ભગવદ્ ગીતાનું પ્રયોજન કયું? એમણે
ભગવદ્ ગીતાનો આરંભ કરવો જોઈએ. અનાપ્ત પ્રણિતત્વની શંકા હતી કે અનાપ્ત એવા કોઈ પુરુષે લખી છે, તો એ દૂર કરવામાં આવી કે આપતત્વ નક્કી કર્યું. ભગવદ્ ગીતાના રચયિતા ભગવાન શ્રી કૃષ્ણ છે, એ આપત પુરુષ છે અને એટલા માટે એનું અધ્યયન કરવું એ અત્યંત યોગ્ય છે. એની વ્યાખ્યા કરવી અત્યંત ઇચ્છનીય છે, અત્યંત સ્થાને છે. પરંતુ આગળ ઘણા લોકો એની વ્યાખ્યા કરી ગયા છે. તમે શા માટે કરો છો? દુર્વિજ્ઞેયાર્થત્વાદ, કારણ કે એનો અર્થ સમજવો અત્યંત મુશ્કેલ છે, અત્યંત સૂક્ષ્મ છે અને લોકોએ જે વ્યાખ્યાઓ કરી છે એ વ્યાખ્યાઓએ એમના અર્થને, ગીતાના અર્થને ખુલ્લો કરવાને બદલે કદાચ ગીતાના અર્થને વધારે ગૂંચવી માર્યો છે. એટલે લોકો સમજી શકતા જ નથી કે આપણે શું આ જે કદાચ લેખકો સમજ્યા છે કે નહીં, પ્રશ્ન છે કે ગીતાનો અર્થ શું છે. અને પૂજ્ય સ્વામીજી મહારાજ કહે છે, સ્વયં કન્ફ્યુઝડ અને પરાન કન્ફ્યુઝયતી, પોતે પણ મુશ્કેલીમાં છે કે કન્ફ્યુઝ થયેલા, મૂંઝાયેલા લોકો છે અને એ ગીતા ઉપર ટીકાઓ કે વ્યાખ્યાઓ લખે છે અને પછી બધા બીજા લોકો વાંચે છે કે ભણે છે, એનાથી બીજામાં પણ એટલા જ કન્ફ્યુઝન, એટલી જ મુશ્કેલીઓ, એટલી જ મૂંઝવણો ઊભી થાય છે. અને માટે ભાષ્યકાર મહારાજ કહે છે, દુર્વિજ્ઞેયાર્થત્વાદ, બીજા લોકોએ ટીકાઓ કરી છે પણ એનો અર્થ સ્પષ્ટ ખુલ્યો નથી. આથી એ અર્થને ખોલી આપવાને માટે સંક્ષેપમાં હું ભાષ્યની રચના કરું છું. છતાં પણ હજુ અમને લાગે છે કે ગીતા શાસ્ત્રની રચના કે વ્યાખ્યા તો ના જ કરવી જોઈએ. કેમ? કારણ કે વિષયાદિ અનુબંધસ્ય અનભિહિતત્વેન શાસ્ત્ર તભાવાત, આ શાસ્ત્રના વિષય, સંબંધ, અધિકારી અને પ્રયોજન, આ અનુબંધ ચતુષ્ટયનું નિરૂપણ કરવામાં નથી આવ્યું. માટે આ શાસ્ત્ર છે એવું સિદ્ધ જ નથી થયું અને તો પછી એની વ્યાખ્યા કરવાની જરૂર શી છે? એના જવાબમાં ભાષ્યકાર મહારાજ કહે છે, કયું પાનું છે તમારે? 15 પાના ઉપર. तस्य अस्य गीताशास्त्रस्य संक्षेपतः प्रयोजनं परम निश्रेयसं सहेतुकस्य संसारस्य अत्यन्तो परमलक्षणं तच्च सर्वकर्म संन्यास पूर्वकात् आत्मज्ञान निष्ठा रूपात् धर्मात् भवति. तस्य गीताशास्त्रस्य, ત્યાં જે ગીતાશાસ્ત્ર છે એનું સંક્ષેપમાં પ્રયોજન પરમ નિશ્રેયસમ, અત્યંત આત્યંતિક નિશ્રેયસ કે કલ્યાણની પ્રાપ્તિ કરવી એવું છે. સહેતુકસ્ય સંસારસ્ય અત્યંત ઉપરમ લક્ષણમ, તો હેતુ સહિત સંસારનો ઉપરમ થાય, સંસારની શાંતિ થાય એવું જ એનું લક્ષણ છે. એ આ ભગવદ્ ગીતાનું પ્રયોજન છે. સંસારની એટલે કે અનર્થની કે સંઘર્ષની કે મૂંઝવણોની કે આ અવઢવની, આ કરવું કે પેલું કરવું, આ અનિશ્ચિતતા છે ને એ દર્શન વિશે અનિશ્ચિતતા બતાવે છે. અનિશ્ચિતતા, આ દાળ ભાત ખાઉં કે ના ખાઉં, આ દૂધ પીવું કે ના પીવું, આ બધી જે અનિશ્ચિતતાઓ છે, કોઈ પણ વસ્તુની અનિશ્ચિતતા છે એ એના વિશેના આપણા દર્શનની સ્પષ્ટતા બતાવે છે. જો મને ખબર જ હોય કે આ લાડુ છે, ખાવાની વસ્તુ છે, તો હું ખાઈ શકું, પણ લાડુ ખાવા એવો ખરો કે નહીં, ખાવાની વસ્તુ ખરી કે નહીં, જો મને વિચાર થતો હોય તે બતાવે છે કે લાડુ ખાદ્ય પદાર્થ છે, એ મને ખાતરી નથી. કદાચ હોઈ પણ શકે, કદાચ ના પણ હોઈ શકે. આ દ્રાક્ષ એ ખાવાની છે કે નહીં મને ખબર, કોઈને પૂછું કે આ દ્રાક્ષ ખવાય, એનો અર્થ હું જાણતો નથી કે આ દ્રાક્ષ સાચી છે કે ખોટી છે, એના વિશે મારા મનમાં સંશય છે, એના વિશે મારા મનમાં વિપર્ય કે ઉલટી સમજ છે. આમ આત્મા વિશેની કાં તો અણસમજમાંથી કાં તો ઉલટી સમજમાંથી જ જાત જાતના નિશ્ચયો અથવા તો જાત જાતની અવઢવ, મૂંઝવણો જે જન્મે છે ને એ નિશ્ચયના અભાવમાંથી જન્મે છે. જો આત્માના સ્વરૂપનો નિશ્ચય મારા મનમાં જન્મી જાય તો એ મુશ્કેલી ના પડે. તો સંસારસ્ય અત્યંત પરમ લક્ષણમ સહેતુકસ્ય સંસારસ્ય, સંસારનું કારણ જે અવિદ્યા છે એ અવિદ્યાની શાંતિ સહિત સંસારની એટલે કે અનર્થની અત્યંત એટલે કે હંમેશને માટેની શાંતિ એ જેનું લક્ષણ છે એવું નિશ્રેયસ એ ગીતાશાસ્ત્રનું પ્રયોજન છે. તો ગીતાનું અમે ભણી લઈશું કે અધ્યયન કરી લઈશું, એનાથી સિદ્ધ થઈ જશે કે સંસારનો અત્યંત ઉપરમ થઈ જાય કે ના નહીં થાય, તો કે એને શેનાથી થશે? તચ્ચ સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાન નિષ્ઠારૂપાત ધર્માત ભવતિ.
એક શેનાથી થશે? સર્વ કર્મોના સંન્યાસપૂર્વક આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવામાં આવે એ પ્રકારનો જે ધર્મ છે એ આ મોક્ષને માટે એટલે કે સંસારના અત્યંત ઉપરમને માટે સાધન બનશે. તો આ કર્મનો સંન્યાસ આપણે નોકરી કરતા હોઈએ અને નોકરીવાળા 58માં કે 60માં વર્ષે આપણને નિવૃત્ત કરે. આપણે માનો કે 25મા વર્ષે નોકરી કરવાની શરૂ કરી હતી અને આટલા બધા વર્ષો નોકરી કરી, બહુ સારી રીતે નોકરી કરી, આપણને સાહેબો સારા મળ્યા, સહકાર્યકરો સારા મળ્યા, ઓફિસ સારી મળી, જગ્યા સારી મળી, ખુરશી સારી હતી અને આપણે સારી પેટે નોકરી કરી શક્યા. આપણને ઘણા પ્રમોશનો મળ્યા, ઘણી બઢતી મળી, ઘણા પૈસા મળ્યા, ઘણા સુખી થયા આપણે એનાથી અને યશ પણ મળ્યો, પ્રતિષ્ઠા પણ મળી. આપણી જે કંઈ કંપની કે ઓફિસ હશે એણે આપણને ઘણા અવોર્ડ આપ્યા, આપણી ઘણી કદર કરી. એટલે 60 વર્ષે આપણે એને છોડીએ ખરા કે નહીં? આપણને ઘણો પ્રેમ જન્મી ગયો બધા માટે. સહકાર્યકરોને છોડતા આપણે આંખમાં પાણી આવી ગયા કે આટલા દિવસો આટલા વર્ષોના વર્ષો સુધી આપણે ઘરના સભ્યોની જેમ રહ્યા છીએ અને પ્રેમ કર્યો છે. 60મે વર્ષે રડતા રડતા પણ છોડી દઈએ ખરા કે ના છોડી દઈએ? નોકરીને છોડી દઈએ? હાજી? Oh, we don't have a choice. ના કાઢી મૂકે પછી પહેલા આદરપૂર્વક કે આપ જઈ શકો છો, હવે કાલથી આપને રજા આપવામાં આવે છે. પણ જો આપણે ના છોડીએ તો આપણને કાઢી મૂકે કે તો આપણી ખુરશી ભરી દે. બીજા દિવસથી આપણે ખુરશી પર જઈએ બેસવા તો બીજો બેસી ગયો હોય, પછી કરીએ શું આપણે? ખરું આ ગૃહસ્થાશ્રમ છે ને એને ભગવાનની નોકરી માનીએ તો કેવું નહીં? ઘણા જગ્યાએ શું થાય છે, પેલા અનાથ આશ્રમો હોય ને, જેમ કે ઋતંબરાજીએ વૃંદાવનમાં એક આશ્રમ શરૂ કર્યો છે. શું નામ છે એનું? વાત્સલ્યધામ. વાત્સલ્યધામ. તો વાત્સલ્યધામમાં એવું કર્યું છે એમણે કે જે અનાથ બાળકો હોય, દવાખાનાઓમાંથી જન્મેલા સીધા તરતના બાળકો, જેને કોઈ વાલી વારસ નથી, આવા બાળકોને લાવવા અને પછી એવી સ્ત્રીઓ પણ હોય ને, ત્યક્તા હોય કે વિધવા હોય, જેમ એ પણ અનાથ છે, જેમને પણ સંસારમાં કોઈ સમાજમાં છે નહીં, તો આવી સ્ત્રીઓ અને બાળકો એમને ભેગા કરીને કુટુંબ બનાવે છે. એકને માં કહેવું, એકને માસી કહેવી, કે 2 કે 3 માતાઓ હોય અને જુદી જુદી કુટિયાઓ બનાવી છે. એટલે આમ એવું નહીં કે આખો અનાથ આશ્રમ 50 છોકરા ભેગા હોય. નાના નાની કુટિયાઓ છે અને દરેક કુટિયામાં એક કુટુંબ રહેતું હોય, એક માં હોય અને 2-4 છોકરા હોય, એવી રીતે. તો એ કેવું એમણે બનાવ્યું છે. હવે ધારો કે એમાંથી કોઈકને બદલવામાં આવે, ભાઈ આ માને આને બદલે ત્યાં મૂકીએ છીએ, તો એને જવાનું કે નહીં જવાનું? બરાબર છે ને? એને તો સોંપ્યા છોકરા. હવે આ છોકરા મોટા થઈ ગયા, અનાથ આશ્રમના છોકરાઓને પણ એ લોકો લગ્ન પણ કરી આપતા હોય છે. એટલે ધારો કે 5 છોકરા સોંપ્યા અને એ છોકરા મોટા થઈ ગયા, પછી એમના લગ્ન થઈ ગયા, તો પછી એમને મોકલીને બીજા છોકરા એમને મોકલતા હોય, તમારે આ 5ને ઉછેરવાના, તો ઉછેરે કે ના ઉછેરે? બરાબર છે? એમ આપણને ભગવાન એક અનાથ આશ્રમમાં મોકલી આપ્યા છે કે આ બધા ઘર, આ 2 છોકરા છે ને આ પત્ની છે ને આ પતિ છે ને આ એક કુટુંબ છે. તમારે 25 વર્ષની ઉંમરથી 50 વર્ષની ઉંમર સુધી બહુ વધારે પ્રેમ થઈ જતો હોય તો 60 વર્ષની ઉંમર સુધી, પણ ત્યાં સુધી આ લોકોને પ્રેમ કરવો. આપણે તો ટ્રસ્ટીઓ છે, એમના પાલક માતા પિતા છીએ, એવું ના માનશો કે આપણે એમના સગા એટલે વળીશું. ભગવાને આપેલા જ માતા પિતા છીએ, પાલક માતા પિતા છીએ. અને ભગવાન આપણને કહે છે કે હવે 60મે વર્ષે તમને અમે નિવૃત્ત કરીએ છીએ, તમે જઈ શકો છો. વૈદિક વ્યવસ્થા આ છે કે 60મે વર્ષે વેદો આપણને, શાસ્ત્રો આપણને, કે ભગવાન આપણને નિવૃત્ત કરે છે કે હવે તમે જઈ શકો છો અને ભગવાનનું ભજન કરી શકો છો. તમે જે સેવા કરી ગૃહસ્થાશ્રમમાં રહીને મારી, એનાથી હું ખુશ થયો છું અને હવે તમને હું પ્રમોશન આપું છું, એમાંથી નિવૃત્તિ આપું છું કે તમે ગૃહસ્થાશ્રમમાંથી હવે આગળ ગતિ કરો, તમારો માર્ગ છે એ કલ્યાણકારી થાય, એટલે તમે છૂટો અને જઈને વાનપ્રસ્થાન ભગવાનનું ભજન કરો. એવું જ્યારે કરે તો આપણે નીકળી જવું જોઈએ કે ના નીકળી જવું જોઈએ? બરાબર? સર્વ કર્મ સંન્યાસનો અર્થ આવો છે. સંન્યાસ કરવો કે નહીં એમાં અંતર ઉઝરડા પડી જતા હોય, બધું છોડી દેવાનું, તો પછી એ કંઈ સંન્યાસ નથી. એટલે આપણને શરૂઆતથી આ સમજ આપવી જોઈતી હતી, હવે નથી આપી તો કંઈ વાંધો નહીં, અત્યારે સમજ આપીએ છીએ કે આપણો 58મું વર્ષ કે 60મું વર્ષ આવે તો ભગવાનની ગૃહસ્થાશ્રમની નોકરી હતી એ પૂરી થઈ ગઈ છે. એના બદલામાં ભગવાન આપણને પગાર આપતો હતો. કયો પગાર આપતો હતો ખબર છે? આપણને ગૃહસ્થાશ્રમના ભોગરૂપી પગાર આપતો હતો. ગૃહસ્થાશ્રમના ભોગ.
અને હવે એ ભોગની નિવૃત્તિ કરવા માંગે છે કે બહુ ભોગો ભોગવ્યા છે અને હવે ખાવા પીવાથી માંડીને બધી જ વસ્તુમાં સંયમ કરી શકાય છે, હવે તમારી નોકરી પૂરી થઈ છે, એટલે જઈને હવે વનમાં ઝાડ પરથી પડેલા ફળ ખાવા અને નદીનું પાણી પીવું. આમ કરીને તમે તમારા, કારણ કે ગૃહસ્થાશ્રમમાં જો આપણને હક હોય તો ફરજ હોય જ. એવું ના માને કે ફરજમાંથી નિવૃત્ત થઈ ગયા અને ઘરમાં હક ચાલુ રહેશે આપણો. હક અને ફરજ સાથે નિવૃત્ત થતા હોય છે અને માટે ફરજમાંથી છૂટવું હોય તો હકને પણ છોડી જ દેવા પડે. એટલે પહેલા હક અને ફરજ સામસામા છે. પછી ધીમે ધીમે આપણે કર્મયોગ શરૂ થયો. એનો અર્થ એવો થયો કે અમારી ફરજ છે અને હક નથી. જો હક ચાલુ રાખી, હક છોડવાનો અઘરો છે, ફરજ છોડવી સહેલી છે, પણ હક છોડવો અઘરો છે. અને એટલા માટે પહેલા હક અને ફરજ બંને છે. એમાંથી શરૂઆતમાં આપણે આપણા હક છોડતા જઈએ, અધિકાર છોડતા જઈએ. આમ કેમ નહીં, પેલું કેમ નહીં, છોડતા જઈએ. અને મારે જે કરવાનું છે પ્રદાન, એ મારી ફરજ હું કરતો જાઉં. આ કર્મ ખરેખર ગૃહસ્થાશ્રમ એને માટે છે. ખરેખર ગૃહસ્થાશ્રમ છે એ ફરજને માટે છે, હક માટે નથી. પણ હું એકલી ફરજ નથી કરતો પછી કે સારું આટલા હક કોઈ ભોગવજો, પરંતુ હું એમાં મારી ફરજો બજાવતો ગયો. જેટલા અંશે હું હક છોડી શક્યો હોઈશ એટલા અંશે હું ફરજ છોડવા માટે તૈયાર હોઈશ. જેટલા અંશે હું હક છોડી શક્યો હોઈશ એટલા અંશે હું ફરજ છોડવા તૈયાર હોઈશ. અને તો પછી મને ફરજ છોડવાની આવે છે કે બસ હવે તમે, જે મા બાપ દીકરીને પરણાવે છે ને, જે દીકરીની એમણે સંભાળ લીધી છે આજ સુધી, એને પરણાવીને મોકલી આપી અને પછી એને ખાધું કે પીધું, એને કપડાં કેવા પહેરવા મળ્યા, શું મળ્યું, એની ચિંતા આપણે નહીં કરવાની. બસ એક કેવો મહાન હિન્દુ સમાજનો પ્રસંગ છે. મને થાય છે કે સંન્યાસની ટ્રેનિંગ આપણને બધે આપવામાં આવી જ છે. મા બાપને પણ છોડવાની ટ્રેનિંગ છે જ ને. એમને દીકરીને છોડવાનું કંઈ ગમતું તો નહીં જ હોય, અને પેલી દીકરી જતી હશે ઘર બહાર છોડીને તો એને પણ ટ્રેનિંગ મળતી હશે કે બધું જ નવું. આ તો ક્રમશઃ એમને આગળ જઈને તૈયાર કરવાના તબક્કાઓ જ છે. જેવી રીતે એક કુટુંબમાં એ રહી હતી, હવે આજથી તારે પેલા કુટુંબની, મા બાપની ચિંતા કરતી હતી, ભાઈ બહેનની ચિંતા કરતી હતી, હવે તારે આ કુટુંબની ચિંતા કરવાની છે, એની વ્યવસ્થા કરવાની છે. બસ એ જ ગૃહસ્થાશ્રમમાંથી ફરી એકવાર બઢતી આપવામાં આવે છે. જેમ બ્રહ્મચર્યાશ્રમમાંથી ગૃહસ્થાશ્રમમાં ગયા, ફરી એકવાર એવી રીતે આગળ મોકલવામાં આવ્યા કે હવે તમારો ગૃહસ્થાશ્રમ પૂરો થાય છે, તમે છૂટો એમાંથી અને હવે તમે વાનપ્રસ્થ માટે, ભગવાનના ભજન માટે, ઉપાસનાઓ માટે તૈયાર થાઓ. અને આ મોક્ષની પ્રાપ્તિ માટેની સાધના છે. ખરેખર વર્ણાશ્રમ વ્યવસ્થાનું ઉત્તમ પાલન જો થતું હોય તો મોક્ષની સાધના સ્વતંત્ર રીતે કરવાની જરૂર રહેતી જ નથી. એ પોતે જ મોક્ષની સાધના બની જાય છે. કારણ કે વેદાંત કે વૈદિક જીવન દર્શન એવું નથી ઈચ્છતું માત્ર કે આપણે ઘરથી છૂટીએ, આપણે બહારનું ઘર કે બહારના સ્વજનો જ નહીં, આપણે તો જે શરીરમાં રહ્યા છીએ ને એ ઘરને પણ છોડવાનું છે. આ શરીરને છોડવાની પણ પ્રેક્ટિસ કરી લઈએ આપણે, એવી પણ ઈચ્છા વેદોની છે. અને જો આપણે ખાઈ પીને ઇન્દ્રિયોને પુષ્ટ રાખ્યા જ કરીશું તો ઇન્દ્રિયોમાં આસક્તિ રહ્યા જ કરશે. એટલે વાનપ્રસ્થમાં આપણે માત્ર ઘર જ છોડતા નથી, વાનપ્રસ્થમાં આપણે ઇન્દ્રિયોને પોષણ આપવાની તકમાંથી પણ છૂટવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આ પણ પ્રયત્ન કરવો જ પડશે. કારણ કે વિદેશ વગેરેમાં શું થતું હોય છે કે 80મા વર્ષે પણ માણસ લાલ ટામેટા જેવો હોય અને ક્લબમાં જતો હોય અને નાચતો હોય અને એને ગૌરવ માનવામાં આવે છે કે વાહ, 80 વર્ષે પણ ક્લબમાં જઈ શકે છે, કે નૃત્ય કરી શકે છે, ડાન્સ કરી શકે છે. આપણી સંસ્કૃતિ આ નથી કે 80મા વર્ષે નાચીને ગૌરવ અનુભવવું. આપણે તો ત્યાગ કરીને ગૌરવ અનુભવીએ છીએ. કારણ કે જે માણસ ઇન્દ્રિયોના પોષણમાં આટલો આસક્ત રહે છે અને એમાં પોતાનો આનંદ કે ભોગ માનશે, એને છોડવાનું અઘરું પડવાનું જ છે. એ છોડી શકશે જ નહીં, અને છોડશે ત્યારે ફરી પાછી એની વ્યવસ્થા કરીને જ છોડશે કે આવતા જન્મમાં કયું શરીર લઈશું અને કયા ભોગો ભોગવવાના બાકી રહી ગયા છે એને ભોગવીશું. અને એટલા માટે આપણે ગૃહસ્થાશ્રમમાં આપણે ગૃહસ્થો કે સગા સંબંધીને આપણા બનાવવાનો પ્રયત્ન નથી કર્યો. એમના પ્રત્યેની આસક્તિમાંથી મુક્ત થવાનો પ્રયત્ન ગૃહસ્થાશ્રમમાં છે. ગૃહસ્થાશ્રમ ફરજ બજાવવા માટે છે, અર્થાત એમના પ્રત્યેની આસક્તિમાંથી મુક્ત થવા માટે છે. વાનપ્રસ્થાશ્રમ છે એ આના પ્રત્યેની આસક્તિમાંથી મુક્ત થવા માટે છે.
ગૃહસ્થાશ્રમ સ્વજનોની આસક્તિમાંથી મુક્ત થવા માટે છે. વાનપ્રસ્થાશ્રમ છે એ ઉપાધિની આસક્તિમાંથી મુક્ત થવા માટે છે. એટલે હવે મારું ખાવાનું પીવાનું, હવે મને શરીરમાં કોઈ રસ નથી. અમુક જ પ્રકારના વસ્ત્રો જોઈએ, અમુક પ્રકારના ભોગ જોઈએ, અમુક પ્રકારનું ખાવાનું, અમુક પ્રકારનું પહેરવાનું, ઓઢવાનું, અલંકારો, વ્યવહારો, સમાજમાં પ્રતિષ્ઠા, યશ, આમાંની કોઈ વસ્તુ મારે નહીં જોઈએ. આ બધી જ વસ્તુ હું છોડું છું. એટલે કે હું કોણ છું એ જ આઈડેન્ટિટી હું ભૂલવા માંગુ છું. વાનપ્રસ્થાશ્રમમાં પ્રયત્ન છે એટલે કે શરીરથી આપણે આપણી જાતને જુદી શિથિલ કરીએ. શિથિલીકરણ ઉપનિષદમાં કહ્યું કે સજ્જ ધાતુ છે એનો ગતિ, વિસરણ અને અવસાદન, આ બધા અર્થો છે. એમાં એક અર્થ થયો શિથિલીકરણ. તો વાનપ્રસ્થાશ્રમમાં જો આપણે બ્રહ્મચર્યમાંથી સંન્યાસી ના થઈ ગયા તો પછી ક્રમશઃ થઈએ છીએ. અને તો વાનપ્રસ્થાશ્રમ છે, ગૃહસ્થાશ્રમ છે એ શીખવાની ટ્રેનિંગ છે. વાનપ્રસ્થાશ્રમ ખરેખર એની પ્રેક્ટિસનું ગ્રાઉન્ડ છે કે જ્યાં આપણે આ શરીર સાથેના બંધનને શિથિલ કરવાની કોશિશ કરીએ. અને માટે એની ડિપ્રાઇવેશન, તપસા અનાશકેન, અનાશક તપ એટલે ડિપ્રાઇવેશન, એટલે કે આપણે આપણા શરીરને હવે ના છૂટકે જ જીવાડવા માટેનું પોષણ આપીએ છીએ. એનાથી વધારે સ્વાદ માટેનું પોષણ તો આપતા જ નથી. વાનપ્રસ્થાશ્રમમાં આ વસ્તુ કરવી જ જોઈએ. અને નહીં તો મરતી વખતે ખાવામાં જીવ રહ્યા જ કરશે. અને બધા ભોગો ઉપર ગમે એટલો કાબુ હશે પણ એક ખાવા ખાતર માણસ જન્મ્યા જ કરશે, જન્મ્યા જ કરશે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધ, મોટા ભાગના ભોગો દૂર થઈ ગયા ઘડપણમાં. એટલે હવે આપણે ભોગવવા લાયક નથી રહ્યા. પણ ખાલી ખાવાનું એ તો રહી જ જતું હોય છે. કારણ કે અત્યારે એટલી વ્યવસ્થાઓ છે, હવે ક્રશ કરીને ખાઈ શકો ને, ગ્રાઇન્ડ કરીને ખાઈ શકો ને, લિક્વિડ બનાવીને પી શકો ને બધું. અને એટલા માટે ખાવાનો સ્વાદ તો રહી જ જતો હોય છે. તો એમાંથી મુક્ત થવાનો વાનપ્રસ્થાશ્રમમાં ગંભીર પ્રયત્ન કરી જ નાખવો જોઈએ. હવે હું સાત્વિક અને વ્યક્તિત્વ બદલવાનો પ્રયત્ન પણ તો જ થશે ને. હું સાત્વિક વ્યક્તિત્વ બનાવીશ મારું. હવે તમોગુણી વ્યક્તિત્વ નહીં હોય, રજોગુણી વ્યક્તિત્વ નહીં હોય. હવે મારે મારા વ્યક્તિત્વને સાત્વિક બનાવવું છે. અને એટલા માટે હું સાત્વિક આહાર જ લઈશ. હું દૂધ અને ફળ ખાઈશ. હું દૂધ જેના શરીરને જે અનુકૂળ હોય તે. આપણે એવો કંઈ આગ્રહ નથી રાખતા કે શું કરવું ને શું ના કરવું. પણ દરેકે પોતપોતાના શરીરનું પોત ઓળખી લેવું કે આ શરીર ઓછામાં ઓછી આ વસ્તુથી ચાલે છે. આ વસ્તુ ના હોય તો અટકી જ પડશે અને પછી આપણા માથે બોજ બની જશે. તો યુક્ત આહાર વિહારસ્ય ભગવદ્ ગીતા કહેવાની છે. યુક્ત આહાર અને યુક્ત વિહાર એટલે કે જેટલો આહાર, જેટલી માત્રા, જે માત્રામાં લેવાથી શરીર આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાની સાધના માટે અનુકૂળ બનતો હોય એટલો આહાર હું લઈશ જ. અને એના સિવાયનો હોય, પ્રતિકૂળતા ઊભી કરનારો હોય એ હું નહીં જ લઉં. એટલે શું લેવું ને શું ના લેવું એના વિશેના આગ્રહોની પણ જરૂર જ નથી. મારે તો માત્ર આ શરીરને સાધના પૂરતું ટકાવવું છે. એનું પ્રારબ્ધ છે ત્યાં સુધી શરીર રહેવાનું જ છે. અને તો પછી એ શરીર બોજો ના બની જાય એટલું ટકાવવું એ પણ મારી જવાબદારી છે. આમ સર્વ કર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાન નિષ્ઠારૂપાત એટલે કર્મનો ત્યાગ એ કોઈ કર્મ નથી. કર્મનો ત્યાગ કરવો એ કોઈ કર્મ નથી, એ કોઈ ડેલિબરેશન નથી, એ કોઈ ઈરાદો નથી કે ચાલો હું આજથી કર્મ છોડું છું. અંદરની પૂર્ણતા જેમ કે હવે હું ખાવાનો પ્રયત્ન છોડીશ એવું નક્કી કરી શકાય ખરું કે નહીં? કે હવે હું જમવા બેઠો છે માણસ અને જમતો જાય છે અને જમતા જમતા નિશ્ચય કરે કે હવે હું નહીં ખાઉં, એવું થાય છે. પેલી બુભુક્ષાની વાત હતી ને કે ભૂખ્યો માણસ છે અને ખાવા બેઠો છે. તો પહેલા બેઠો ત્યારે હું 5 રોટલી ખાઈશ, પછી હવે 4 જ રોટલી ખાઈશ, હવે હું 3 જ રોટલી ખાઈશ, હવે 2 જ રોટલી ખાઈશ, એવો નિશ્ચય કરતો જાય છે ખરો? શું થતું જાય છે? એનું પેટ ભરાતું જાય છે. બરાબર છે, એનું પેટ ભરાય છે તેમ તેમ ભૂખ ઓછી થતી જાય છે, આપોઆપ ખાવાનું ઓછું થાય છે. એટલે એને ખાવાનો ત્યાગ કરવાની જરૂર નથી પડતી. પેટ ભરાવાના કોન્સિક્વન્શિયલી પેલો ખાવાનો ત્યાગ થતો જાય છે. એમ અંદર પૂર્ણતાનો અનુભવ થશે ને એના કોન્સિક્વન્સ તરીકે બહારની વસ્તુનો ત્યાગ થશે. પણ થાય છે શું કે બહારની વસ્તુનો અત્યંત સંપર્ક એ અંદર પૂર્ણતાનો આપણને અહેસાસ કરવા દેતી જ નથી. એટલા માટે બહારનો ત્યાગ કરીએ, અંદર પૂર્ણતાનો અનુભવ કરીએ અને જોઈએ કે વાહ, ના ખાધું તો મજા તો આવી. હા, કશું અટકી ના પડ્યું. રાત સુધી હલાયું, ચલાયું, બોલાયું, પડી ના ગયા આપણે, ચક્કર ના આવ્યા, બેભાન ના થઈ ગયા. થઈ પણ શકે અને રડતાય ના રહે, આખો દાડો હસી પણ શક્યા, આપણે બધો વ્યવહાર કરી શક્યા. એનો અર્થ કે ખાવામાં જ આનંદ છે એવું નથી. આપણી અંદર આનંદ ક્યાંથી આવ્યો? મારી અંદર હતો માટે મને અનુભવાયો છે અને માટે આનંદ મારામાં છે. જેટલો અંદર આનંદનો કે પૂર્ણતાનો અહેસાસ થતો જશે એટલો પૂર્ણતાને માટેનો, એની પ્રાપ્તિ માટેનો આધાર છૂટતો જશે.
કશાકનું છૂટવું શુડ બી એ કોન્સિક્વન્સ. કશુંક છૂટવું એ આર્થિક હોવું જોઈએ. કશુંક છૂટવું એને માટે જો કર્મ કે નિશ્ચય કરવામાં આવશે તો પાછો એ કર્મ જ થઈ જશે. પણ આપણે આર્થિક રીતે ક્યારેય છોડતા જ નથી, કોન્સિક્વન્શિયલી છોડતા જ નથી. કારણ કે છોડીએ તો પૂર્ણતાનો અનુભવ થાય, અને પૂર્ણતાનો અનુભવ થાય તો છોડીએ. એટલે કરીએ શું પછી? એટલે પછી શરૂઆત કરીએ છીએ કે ચાલો આટલું છોડું છું, એટલો અનુભવ કરીશ, પાછું થોડું વધારે છોડીશ, પાછો હું પૂર્ણતાનો અનુભવ કરીશ, પાછું થોડું છોડીશ, એમ કરીને આપણે પ્રયત્ન કરીએ છીએ. પરંતુ સરવાળે તો વિષયાવિનિવર્તન તે નિરાહાર દેહિના ભગવાન કહેવાના છે કે નિરાહાર દેહિના વિશ્વના ભોગ જે છોડે છે એના વિષય જોડે અંતર ઊભું થાય છે. પણ રસ્તો રહી જાય છે તો ક્યારે એકાદશી પૂરી થાય ને ક્યારે કાલે ખાઈએ. પાણી વગર બેભાન થઈ જવાની સ્થિતિ આવી જ ગઈ છે. પણ કઈ નહીં આવે તો વટના મારે બેભાન થઈશું તો થઈ જવા, પાણી વગર તો ચલાવી જ દઈશું. એટલે વટના મારે ચલાવીએ તો ખરા, પણ અંદર એક ખૂણે રાહ જોઈએ કે હા કેટલા વાગે આવે, રાત્રે 12 વાગે પીવું કે ના. પણ એવું તો બરાબર ના કહેવાય. હું કાલે, ચાલો કાલની સવાર તો પડવા જ દઈએ. હવે આમ કરતા કરતા સવાર પડવા દઈએ અને પછી આપણે પાણી પીએ. આવું અંદર એક ખૂણે થાય, એમાં કશું ખોટું નથી. એવું કરતા કરતા ચાલશે. પરંતુ અંદર જેમ જેમ પૂર્ણતાનો અનુભવ જન્મતો જશે તેમ તેમ બહાર કારણ કે કર્મ પૂર્ણતાની પ્રાપ્તિ માટે જ છે. સમજી લેવું જોઈએ, કોઈ કર્મ સેવા બેવા માટે હોતું જ નથી. કોઈ સેવા માટે કોઈને કશું કર્મ કરવામાં રસ હોતો જ નથી. ગમે તે કરીને માણસને કશુંક મેળવવું જ છે. ભગવાન શ્રી કૃષ્ણના જેવા આપણે આપ્તકામ અને આત્મકામ છીએ, એવો કોઈ આપણે વટ રાખીએ કે ફાંકો રાખીએ એવી જરૂર નથી. આપણે હજુ તો કામના વાળા છીએ જ. જે કંઈ કર્મ કરીએ છીએ એની પાછળ કામનાની પૂર્તિનો હેતુ વ્યવસ્થિત રીતે હોય છે જ. અને માટે આપણે ધીમે 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 એ કામનાની પૂર્તિના પ્રોજેક્ટમાંથી મુક્ત થતા જઈએ, અંદર આપ્તકામત્વનો અનુભવ કરતા જઈએ, અને એના પરિણામે આપોઆપ સર્વકર્મનો સંન્યાસ થતો જાય. ત્યારે એ આત્મજ્ઞાન નિષ્ઠારૂપાત ધર્માત ભવતી. આ એમણે એનું પ્રયોજન બતાવ્યું ભાષ્યકાર મહારાજે. તદેવ સાધયિતું સહેતુકસ્ય. અને વળી કહ્યું કે અનર્થની શાંતિ તો નિદ્રામાં સુષુપ્તિમાં પણ થતી હોય છે, મૂર્છામાં પણ થતી હોય છે. તો એને તમે કહો છો મોક્ષ. એટલા માટે કહ્યું સહેતુકસ્ય સંસારસ્ય. ના, સુષુપ્તિ વગેરેમાં અનર્થ તો જાય છે પણ એનું કારણ જતું નથી. જ્યારે એનું કારણ પણ દૂર થાય ત્યારે, અવિદ્યા દૂર થાય ત્યારે એને અત્યંત પરમ કે અત્યંત મોક્ષ કહેવામાં આવે છે. પણ એવી વસ્તુ તો કર્મના ફળરૂપે પણ મળી શકશે. કદાચ કર્મથી નહીં મળે તો કર્મ અને ઉપાસનાના સમુચ્ચયથી મળશે. તમે કર્મના ત્યાગનો કેમ કશો? કારણ કે કર્મ પણ સાધન છે, કર્મ શેષ છે અને આત્મજ્ઞાન શેષી છે. તો શેષનો ત્યાગ કરીશું તો શેષી કેવી રીતે મળશે? એટલે એમણે બતાવ્યું. તથા, ચાલો ભાષ્ય વાંચીએ આગળ. તથા ઇમમ એવ ગીતાર્થ ધર્મમ ઉદ્દિશ્ય ભગવતા એવ ઉક્તમ સહિ ધર્મઃ સુપર્યાપ્તઃ બ્રહ્મણઃ પદવેદને ઇત્યનુગીતાસુ. તો આ જ ધર્મ, કયો ધર્મ? સર્વ કર્મનો સંન્યાસ કરીને એના પરિણામે પ્રાપ્ત થતી આત્મજ્ઞાનમાં નિષ્ઠા. એ પ્રકારનો જે ધર્મ છે એ જ ધર્મ બ્રહ્મના સ્વરૂપને જાણવાને માટે સારી પેઠે પરિતઃ આપ્ત, સુપરિઆપ્ત, એ સુપર્યાપ્ત છે. એટલે કર્મના સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી એ જ બ્રહ્મના જ્ઞાન માટેનું એકમાત્ર સાધન છે. ભગવાને પોતે જ અનુગીતામાં કહ્યું છે. અને વળી આગળ કહે છે ભાષ્યકાર, કિંચ અન્યત અપી તત્રૈવ ઉક્તમ નૈવ ધર્મેન ચાધર્મી ન ચૈવ હિ શુભાશુભી યસ્યાદેકાસને લીનઃ તૂષ્ણીં કિંચિદ ચિંતયન ઇતિ જ્ઞાનમ સંન્યાસલક્ષણમ ઇતિ ચ. અને વળી ત્યાં જ, એટલે કે અનુગીતામાં જ બીજું પણ કહ્યું છે. શું કહ્યું છે? નૈવ ધર્મી ન ચાધર્મી ન ચૈવ હિ શુભાશુભી
જે ધર્મી પણ નથી, અધર્મી પણ નથી, શુભાશુભી શુભાશુભ કર્મ કરનારો પણ નથી, પરંતુ યહ સ્યાદ એકાસને લીનઃ, જે એક આસનમાં લીન છે, તૂષ્ણીમ અત્યંત શાંત છે, કિંચિદ ચિંતયન અને કશાનું ચિંતન પણ કરતો નથી. તત્રૈવ અનુગીતામાં જ કહ્યું છે ધર્મ અધર્મ અપૂર્વ અસંસર્ગિત્વ હેતુમ આહ. તો ધર્મી કે અધર્મી નથી એવું સાથી છે એટલે કહ્યું નૈવ ધર્મી ન ચા ધર્મી ક્રિયાદ્વય સંબંધ અભાવાત તન્નિવૃત્તિ પૂર્વાભ્યામ અસંબંધિ પ્રાપ્તમર્થમાહ યસ્યાદ. તો જુઓ ધર્મ અને અધર્મ કે શુભ અને અશુભ કર્મ એ પણ ગઈકાલે વાત કરીએ કે માણસને જ્યારે ભૂખ જ લાગી છે ત્યારે પછી એને કોઈ ધર્મ કે અધર્મ નડતો નથી કે કોઈ શુભ કે અશુભ એને નજરમાં રહેતા નથી, કારણ કે એને માટે પ્રાણનું રક્ષણ કરવું એ સૌથી મોટું કર્તવ્ય થઈ જાય છે. સૌથી મોટી એકમાત્ર સૌથી મોટી પણ શું કરવા, એકમાત્ર પ્રાથમિકતા એની એ જ છે કે ભૂખ લાગી છે અને મારે ખાવું છે. બીજી વસ્તુ એવી છે કે બ્રહ્મ અખંડ અધિષ્ઠાન છે અને અધિષ્ઠાનમાં સર્પનું હોવું, રજ્જુમાં સર્પનું દેખાવું એ ખરાબ છે અને રજ્જુમાં ફૂલની માળાનું દેખાવું એ સારું છે એવું કહી શકાય ખરું કે નહીં? રજ્જુમાં ફૂલની માળા દેખાય કે રજ્જુમાં સર્પ દેખાય કે રજ્જુમાં ગમે તે વસ્તુ દેખાતી હોય એ બધી સરખા જ સ્તરની છે. એવી રીતે આ અખંડ અધિષ્ઠાન બ્રહ્મની અંદર ધર્મ અને અધર્મ એવા નામ આપવા કે શુભ અને અશુભ એવા નામ આપવા એ પણ એને ખંડિત કરવા બરોબર છે. અને એમાંનો કોઈ પણ ખંડને જ્યાં સુધી સત્યતા આપવામાં આવે છે, કારણ કે હું તો ધર્મ જ કરીશ અને અધર્મ નહીં જ કરું, એનો અર્થ એવો તો થઈ જ ગયો કે ધર્મ સત્ય છે, અધર્મ પણ સત્ય છે. સાપની બીક લાગે, હું તો સાપની પાસે નહીં જ જઉં, હા ફૂલની માળા તો હું ખાસ લઈ આવીશ ભગવાનને ચડાવવા માટે. તે ફૂલની માળા સત્ય થઈ ગઈ કે નહીં? અને સાપ પણ સત્ય થઈ ગયો. જ્યાં સુધી ફૂલની માળા માટે આકર્ષણ છે અને સાપને માટે દ્વેષ છે ત્યાં સુધી મારે માટે ફૂલની માળા પણ અને સાપ પણ બંને સત્ય જ છે. અને જ્યાં સુધી એ સત્ય છે ત્યાં સુધી રજ્જુનું દર્શન થવું શક્ય નથી. એવી રીતે જ્યારે મને સંસારમાં આ ધર્મ છે કે અધર્મ છે, આ પુણ્ય છે કે પાપ છે, આ શુભ છે કે અશુભ છે, આ વિહિત છે કે આ નિષિદ્ધ છે, આ પ્રકારના આગ્રહો છે અને એમાંથી પુણ્ય માટે, શુભ માટે, વિહિત માટે રાગ છે અને પાપ માટે, અધર્મ માટે, અશુભ માટે જ્યારે મને દ્વેષ છે ત્યારે ત્યાં સુધી એ બંનેને મેં સત્યતા જ આપી છે. રાગનો જે વિષય છે એ પણ સત્ય છે મારે માટે, દ્વેષનો જે વિષય છે એ પણ સત્ય છે. અને તો એનું જે અધિષ્ઠાન છે બ્રહ્મ એટલે કે હું સર્વાધાર સ્વરૂપ છું, બધાનું અધિષ્ઠાન છું. એ અધિષ્ઠાનનું જ્ઞાન જ્યાં સુધી અધ્યારોપને સત્યતા અપાય છે ત્યાં સુધી થવું શક્ય જ નથી. એટલા માટે જે ધર્મી પણ નથી અને જે અધર્મી પણ નથી, જે શુભી પણ નથી અને જે અશુભી પણ નથી, અર્થાત ધર્મ અને અધર્મના, શુભ અને અશુભના આગ્રહોમાંથી જે સ્પષ્ટપણે મુક્ત થઈ ગયો છે એની મુમુક્ષા એને ખાલી સાધન ચતુષ્ટય સંપત્તિ ઉપર લઈ આવી છે. વિવેક, વૈરાગ્ય, સમાધિ સંપત્તિ અને મુમુક્ષુત્વમ આ એનો અધિકારી છે. એ વાત સાચી છે કે પૂર્વના પુણ્યએ એનામાં આ અધિકારીત્વ જન્માવ્યું છે. એણે કરેલા શુભ કર્મોએ, એણે કરેલા પુણ્ય કર્મોએ, એણે કરેલા જે કર્તવ્યો છે આ બધી વસ્તુઓએ એનામાં વેદાંતના અધ્યયન માટેનો અધિકારીત્વ જન્માવ્યો. વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ, મુમુક્ષુત્વમ એ લઈને આવ્યો છે. પરંતુ અત્યારે એનું અધિકારીત્વ એ છે કે હું સાધન ચતુષ્ટય સંપન્ન છું. એનું અધિકારીત્વ એ નથી કે આટલા જપ કર્યા છે, આટલા તપ કર્યા, આટલા ઉપવાસ કર્યા, આટલા વ્રત કર્યા અને હજુ હું તો કરું છું, હું તો છોડું જ નહીં. ગમે ત્યાં જાઉં ને આકાશમાં હોઉં, હિમાલયમાં હોઉં, નિર્જળા એકાદશી આવે તો કરી જ નાખું. પછી એમાં મરું તો મરું, પણ હું ધર્મનું પાલન તો છોડું જ નહીં, વ્રતનું પાલન તો છોડું જ નહીં. જે કંઈ પોતપોતાની વ્યવસ્થા હોય તેમ, પણ ધર્મ વિશેનો આગ્રહ કે અધર્મ નાશ કરવાનો આગ્રહ ના, હું તો ના જ અડકું, આ તો ના જ ખાઉં, પેલું તો નાશ કરું, આ બધા આગ્રહો પણ ભલે એમનું એક સ્થાન હતું પણ હવે એમણે એમનું કામ પૂરું કર્યું છે અને માટે એ બધા આગ્રહથી મુક્ત થઈને જે માત્ર સાધન ચતુષ્ટય સંપન્ન છે એવો અધિકારી યહ સ્યાત એકાસને લીનઃ, જે એક આસનમાં, આસનનો અર્થ કરે છે એક ધ્યેયમાં જે નિષ્ઠ છે કે મારે અખંડ બ્રહ્મનું જ્ઞાન પ્રત્યેગાત્મ સ્વરૂપથી પ્રાપ્ત કરવું છે. અખંડ બ્રહ્મ હું છું અને માટે બધા ખંડ એના ઉપર છે, એ આરોપિત છે, અધ્યારોપિત છે, માટે મને એક પણ ખંડમાં રસ નથી એવો જેનો નિશ્ચય થઈ ગયો છે. એક આસને કાં તો બ્રહ્મના જ્ઞાનમાં નિષ્ઠ છે, બ્રહ્મનિષ્ઠ છે, અથવા તો બ્રહ્મના અભ્યાસમાં નિષ્ઠ છે.
બ્રહ્મમાં નિષ્ઠ હોય કે બ્રહ્મના અભ્યાસમાં નિષ્ઠ હોય, સાધનામાં નિષ્ઠ હોય, સાધકને માટે પણ ભગવદ્ ગીતામાં સ્પષ્ટ રૂપથી સંન્યાસનું નિરૂપણ કરવામાં આવશે. ભગવદ્ ગીતામાં માત્ર જ્ઞાની પુરુષ માટે જ નહીં, ભગવદ્ ગીતામાં સાધકને માટે પણ સર્વ કર્મના સંન્યાસનું જ પ્રિસ્ક્રિપ્શન, એને માટે પણ એ જ સૂચન છે કે એને કર્મનો ત્યાગ કરવો અને માટે એ બ્રહ્મમાં નિષ્ઠ હોય અથવા બ્રહ્મના અભ્યાસમાં નિષ્ઠ હોય. એકાસને લીનઃ તૂષ્ણીમ કિંચિદ ચિંતયન, તો કહે છે તૂષ્ણીમ એટલે વાગાદિ બાહ્યકરણ વ્યાપાર વિરહિતત્વમ તૂષ્ણીમ ઇતિ ઉચ્યતે. તો તૂષ્ણીમ એટલે શાંત. શાંત એટલે શું કે બહારની બધી ઇન્દ્રિયોના વ્યાપાર એના બંધ થઈ ગયા છે. તામાહુઃ પરમામ ગતિમ બુદ્ધિશન વિચેષ્ટતિ, એની બધી વ્યાપાર છે શાંત થઈ ગયા છે અને એની બુદ્ધિ પણ પ્રયત્ન કરતી બંધ થઈ ગઈ છે. એ કહે છે અચિંતયન કિંચિદ અચિંતયન. કિંચિદ અચિંતયન એટલે અંતઃકરણ વ્યાપાર અભાવ અભિપ્રેત યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની મનસા સહ બુદ્ધિશ્ચન વિચેષ્ટતિ તામાહુઃ પરમામ ગતિમ. તો યદા પંચાવતિષ્ઠન્તે, જ્યારે એની 5 ઇન્દ્રિયો છે એ શાંત થઈ ગઈ છે. જ્ઞાનાની મનસા સહ, તો માત્ર કર્મેન્દ્રિયો જ નહીં પણ જ્ઞાનેન્દ્રિયો એ પણ શાંત થઈ ગઈ છે. મનસા સહ, મન પણ શાંત થઈ ગયું છે. એટલે 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને મન, આ બધું જ જ્યારે શાંત થઈ ગયું છે અને બુદ્ધિ પણ હવે કોઈ તર્ક વિતર્કો કરતી નથી, કોઈ નિશ્ચય અનિશ્ચય કરતી નથી. બુદ્ધિશ્ચન વિચેષ્ટતિ, બુદ્ધિ પણ કોઈ ચેષ્ટા કરતી નથી. તામાહુઃ પરમામ ગતિમ, આ ગતિને પરમ ગતિ કહેવામાં આવે છે. તો તૂષ્ણીમનો અર્થ કર્યો કે બાહ્યકરણના વ્યાપારથી મુક્ત છે અને કિંચિદ અચિંતયનનો અર્થ કર્યો કે અંતઃકરણના વ્યાપારથી પણ એ મુક્ત છે. તો બહારના કારણોના અને અંદરના કારણોના બંનેના વ્યાપારથી એ મુક્ત છે. આમ જ્ઞાનમ, અને વળી કયું જ્ઞાનમ સંન્યાસ લક્ષણમ. તો તૂષ્ણીમ કિંચિદ ચિંતયનમાં કહે છે યહ અધિકારી દ્વિવિધ કર્ણ વ્યાપાર વિરહિત સન્ન પ્રાગુક્ત, યહ અધિકારી કેવલમ એકસ્મિન્ન અદ્વિતીય બ્રહ્મણિ આસનમ અવસ્થાનમ તત્ર લીનઃ તસ્મિન્નેવ સમાપ્તિ ભાગી સ્યાદ તસ્ય. અર્થાત બ્રહ્મના ધ્યાન, બ્રહ્મના જ્ઞાનમાં જે નિષ્ઠ થઈ ગયો છે એવો જે છે, અથવા તો બ્રહ્મના અભ્યાસમાં સર્વ કર્મ ત્યાગ હેતુંગમ જ્ઞાનમ મુક્તિ હેતુર્ભવતી. આવો જે માણસ છે એને માટે સર્વ કર્મનો ત્યાગ જેનો હેતુ છે એવું જ્ઞાન. હેતુ છે એટલે કારણ છે. સર્વ કર્મનો ત્યાગ એ જ જેને માટે જ્ઞાનનું કારણ છે. હા, એટલે આ વસ્તુ સમજાવવી જોઈએ કે કર્મનો ત્યાગ એટલે કર્તૃત્વનો ત્યાગ. અને કારણ કે કર્તૃત્વ, કર્મ કરવું એ ક્રિયાકારક ફળભેદની સત્યતામાંથી જ કર્મ થાય છે. અને જ્યાં સુધી ક્રિયાકારક ફળભેદની સત્યતા અપાશે ત્યાં સુધી કર્મ કરવાનું ચાલુ રહ્યા જ કરશે. અને તો ક્રિયાકારક ફળના ભેદથી મુક્ત એવો અખંડ બ્રહ્મ છે, એના જ્ઞાન માટેનો કોઈ સંજોગ કે સમજ પ્રાપ્ત કરી શકાશે જ નહીં. આથી સર્વ કર્મ સંન્યાસ એટલે ક્રિયાકારક ફળભેદને સત્યતા આપવામાંથી મુક્ત થવું. સર્વ કર્મ ત્યાગ હેતુકમ, સર્વ કર્મનો ત્યાગ જેનો હેતુ છે, જેનું કારણ છે એવું જ્ઞાન મુક્તિ હેતુર્ભવતી. એને માટે જ જ્ઞાન મુક્તિનું સાધન બની શકે છે. અને ન કેવળ અનુગીતામાં જ આવું કહ્યું છે એવું નથી, પણ પ્રકૃતમાં પણ, આ શાસ્ત્રમાં પણ સમાપ્તિ અવસરે દર્શિતમ, ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું છે. એ ભાષ્યકાર કહે છે. ગીતા પ્રેસમાં 15મું 16મું પાનું છે અને ટીકાના પુસ્તકમાં 7મું પાનું છે. ઇહાપિ ચ અંતે ઉક્તમ અર્જુનાય સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ ઇતિ. માત્ર બીજે જ કહ્યું છે એવું નહીં, પણ તમે તો ક્યાંકથી લઈ આવો છો. ગીતામાં ક્યાં કહ્યું છે એવું કે ગીતામાં પણ કહ્યું છે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. બધા જ ધર્મોનો, બધા જ કર્મનો, બધા જ ઇન્દ્રિય વ્યાપારોનો ત્યાગ કરીને મામ એકમ શરણમ વ્રજ, હું એક જ છું, મારા શરણને વ્રજ. વ્રજ ગત્યર્થક ધાતુઓ છે, બધી જ્ઞાનના અર્થમાં હોય છે. તો વ્રજનો અર્થ કરવામાં આવે છે જાનીહિ મામ શરણત્વેન, તો હું શરણ છું એવું તું જાણ. અર્થાત હું જ પ્રત્યેગાત્મરૂપથી શરણ છું, હું જ આત્મા છું. આ પ્રકારનું જ્ઞાન તું પ્રાપ્ત કર. આમ અહીં ભગવદ્ ગીતામાં પણ બધા ધર્મ ત્યાગ કરવાનો ભગવાને કહ્યું છે. નન્વત્ર નિવૃત્ત લક્ષણ ધર્માત્મકમ સત્સન્યાસમ આત્મજ્ઞાનમ એવ ન પ્રતિપાદ્યતે કુરુ કર્મ એવ તસ્માત્મ ઇત્યાદૌ પ્રવૃત્ત લક્ષણસ્ય અપી ધર્મસ્ય વક્ષ્યમાણસ્વાત.
તમે ભલે કહેતા હોય કે સર્વ ધર્મનો ત્યાગ કરવાનો કહ્યો છે, પણ ગીતામાં 1000 વાર કહ્યું છે તસ્માત ત્વમ કુરુ કર્મ એવા, પણ તું તો કર્મ જ કર. તસ્માત યુદ્ધસ્વ ભારત, માટે યુદ્ધ કર. તો ગીતામાં તો કર્મનો ઉપદેશ કેટલી વાર આપ્યો છે, તમે કેમ કહો છો કે કર્મનો ત્યાગ કરવાનો ગીતામાં કહ્યું છે? ધર્મયોશ્ચ પ્રકૃતત્વ વિશેષાત, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ બંને અહીં કયા જ છે. તો પછી તમે કેમ કહો છો કે અહીં નિવૃત્તિ લક્ષણ ધર્મ જ કહેવામાં આવ્યો છે? એ શંકાનો ઉત્તરમાં તત્રાહ ભાષ્યકાર કહે છે, અભ્યુદયાર્થોપી યહ પ્રવૃત્તિ લક્ષણો ધર્મ વર્ણાશ્રમાંશ ઉદ્દિશ્ય વિહિતઃ સચ દેવાદિસ્થાન પ્રાપ્તિ હેતુ અપિ સન્ન ઈશ્વરાર્પણ બુદ્ધ્યા અનુષ્ઠીયમાનઃ સત્વશુદ્ધયે ભવતિ ફલાભિસંધિવર્જિતઃ. વાત સાચી છે કે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ, આ બે ધર્મનું નિરૂપણ ભગવદ્ ગીતામાં કરવામાં આવ્યું છે. અને પ્રવૃત્તિ લક્ષણ ધર્મ છે એ અભ્યુદયનું સીધું સાધન છે, અને મોક્ષને માટે એ પરંપરાયા સાધન છે. જ્યારે નિવૃત્તિ લક્ષણ ધર્મ છે એ જ્ઞાનને માટેનું સીધું સાધન, સાક્ષાત સાધન છે. ખરી વાત છે. એટલે એમણે કહ્યું અભ્યુદયાર્થોપિય, અભ્યુદયની પ્રાપ્તિ. અભ્યુદય એટલે આ લોક અને પરલોકમાં મળી શકતું સુખ, સંસારને જાળવીને સુખી થવું, એનું નામ અભ્યુદય. સંસાર રહેવો જોઈએ, બધા ભોગ રહેવા જોઈએ, વિષયો રહેવા જોઈએ, પતિ પત્ની ઘર કુટુંબ બધી જ વસ્તુ આમની આમ અકબંધ રહેવી જોઈએ અને સુખી થવું, એવી જો ઈચ્છા હોય તો એની પૂર્તિને અભ્યુદય કહેવામાં આવે છે. પ્રવૃત્તિ લક્ષણ ધર્મ છે એ સંસારને જાળવીને સુખી થવાને માટે છે. એવું હોવા છતાં પણ વર્ણાશ્રમ ઉદ્દેશ્ય વિહિત, એનું વિધાન વર્ણ અને આશ્રમને ઉદ્દેશીને છે. એટલે આ વર્ણાશ્રમ વ્યવસ્થાની અંદર જુદી ઉપાસનાઓની, જુદી પૂજાઓની, જુદી સાધનાની જરૂર જણાતી જ નથી. વર્ણાશ્રમ વ્યવસ્થાની અંદર જુદી સાધનાની જરૂર જણાઈ જ નથી એવું મને લાગે છે. કે સવર્ણાશ્રમ ધર્મેણ તપસા હરિતોષણાત, બધા જો આપણા જે ગ્રંથો છે એ ગ્રંથોના મંગલાચરણો, ગ્રંથોના નિરૂપણો અને ભાષ્યકારનું સાધન પંચકમ, વેદો નિત્ય મધ્યતામ તદુદિતમ કર્મ સ્વનુષ્ઠીયતામ તેન ઈશસ્ય વિધ્યતામ અપચિતિ કામ્ય મતિસ્ત્યજ્યતામ પાપૌગઃ પરિધુયતામ ભવસુખે દોષોનુસંધ્યતામ આત્મેચ્છા વ્યવસ્થિયતામ નિજગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતામ. તો આખી વ્યવસ્થા છે ને આ એક શ્લોકમાં આવી ગઈ સાધન પંચકમમાં. વેદ નિત્ય મધ્યતામ, પોતાની શાખાના વેદનો નિત્ય અધ્યયન કરવું જ જોઈએ. એનું ફળ કશું નહીં મળે, નિત્ય કર્મ છે, એનું ફળ નહીં મળે. નહીં કરવાથી પ્રત્યવાય જરૂર લાગશે. જે કરવાથી ફળ નહીં મળે, નહીં કરવાથી પ્રત્યવાય લાગશે, એટલે કે પાપ લાગશે, દોષ લાગશે. આ નિત્ય કર્મ છે. ભાષ્યકાર મહારાજે કહ્યું કે વેદો નિત્ય મધ્યતામ, પોતાની શાખાના વેદનું અધ્યયન કરવું જ જોઈએ. શું થશે એનાથી? તદુદિતમ કર્મ સ્વનુષ્ઠીયતામ, અને વેદના અધ્યયનથી જાણી શકાશે કે મારા વર્ણ અને આશ્રમને અનુરૂપ, એટલે કે જીવનમાં મારું જે સ્થાન છે એ સ્થાનને અનુરૂપ કયું કર્મ મારે માટે કર્તવ્ય છે એમાંથી જાણી શકાશે. જાણ્યા પછી સ્વઅનુષ્ઠીયતામ, વેદમાંથી જાણવું કે આપણું કર્તવ્ય શું છે, અને પછી સારી પેઠે એ કર્મનું અનુષ્ઠાન કરવું, નિત્ય અધ્યયન કરવું. માનો કે બ્રહ્મચર્ય આશ્રમમાં ગુરુકુળમાં ગયો અને એ સમજ્યો કે કયા વર્ણ અને કયા આશ્રમનું કયું કર્તવ્ય છે, અને હવે એ બ્રહ્મચારી જ્યારે ગૃહસ્થ બને છે ત્યારે એ જાણે છે કે આ વર્ણનો હું છું અને ગૃહસ્થ છું, તો મારે માટે કયું કર્તવ્ય છે. તદુદિતમ કર્મ સુઅનુષ્ઠીયતામ તેન કર્મણા ઈશસ્ય અપચિતિ વિધીયતામ. આ કર્મ વડે તો ઈશ્વરની પૂજા કર, બસ. સ્વકર્મણા તમ અભ્યર્ચ્ય, અહીં પણ તારા કર્મથી એની અર્ચના કર. એટલે કેવી સુંદર અર્ચનાની જો વૈદિક વ્યવસ્થા કેટલી અદ્ભુત છે, કેટલી સુંદર છે. એટલે થાય છે શું કે આપણે પૂજાઓ કરીએ છીએ, દેવતા નવડાવવા અને ફૂલ ચડાવવા અને માળો આપે, બધું કરીએ છીએ આપણે, છતાં આપણી પૂજા નથી બનતી. પણ વૈદિક કર્મ કરનારો છે એ દેખીતી પૂજા નથી કરતો, છતાં એની પૂજા બને છે. આ કઈ વસ્તુ આ ફેરફાર કરતી હશે કે આપણે જેને પૂજા કરીએ છીએ એ પૂજા બને છે ખરી? શું થશે?
તેન ઈશસ્ય વિધ્યતામ અપચિતિ કામ્યમતિસ્ત્યજ્યતામ, તો એનાથી ઈશ્વરની પૂજા પોતાના કર્મ ઈશ્વરને અર્પણ કરવાની બુદ્ધિથી કરીશું. ઈશ્વરાર્પણ બુદ્ધિથી એનાથી ઈશ્વર પ્રસન્ન થશે અને ધીમે ધીમે કામ્ય કર્મમાંથી મારી બુદ્ધિ દૂર થતી જશે. ઈશ્વરને પ્રસન્ન કરવાનું મને એટલું ગમશે કે એણે મને શું આપ્યું હું ભૂલી જઈશ. શરૂઆતમાં હું પૂછીશ મને શું આપીશ, આટલું કરીશ તો શું આપીશ, આટલું કરીશ તો શું આપીશ. હું શરૂઆત એટલા માટે જ કરીશ. ધીમે ધીમે ઈશ્વર મને એટલો ગમવા માંડશે ને, એની જોડે પ્રેમ ઉભો થઈ જશે તો એનું પૂછીશ જ નહીં કે તું મને શું આપીશ, મને તારી સેવા કરવાની ગમે છે માટે હું સેવા કરું છું. ખરું ને? તો કામ્યમતિ ત્યજ્યતા, કામ્ય કર્મમાંથી મતિ દૂર થતી જશે, કર્મ ચાલુ રહેશે અને કામના દૂર થશે. આ વસ્તુ ખરેખર અપચિતિ કે પૂજાએ કરવી જોઈતી હતી. તો આપણે જે દેવતાની પૂજાઓ કરીએ છીએ એ પૂજાઓ આપણી કામનાઓ ઓછી કરવાનું સાધન બને છે કે કામનાઓને વધારવાનું સાધન બને છે? શું બને છે? શું લાગે છે? જરા સાચી રીતે વિચારજો કે જે પૂજાઓ, જે સાધનાઓ, જે કંઈક વ્રત, જપ, તપ, ઉપવાસ, જે કંઈ કર્યું આપણે આટલા વર્ષો સુધી અને આટલા જન્મોથી કર્યું હશે માટે અત્યારે બુદ્ધિ ચાલતી હશે, તો આ જે કરીએ છીએ એનાથી આપણી કામનાઓમાં વધારો થયો કે ઘટાડો થયો કે એવું ને એવું રહ્યું? એવું પણ બને કે કામના એવી ને એવી જ રહી. શું થયું? વિચારજો. અને મને નથી લાગતું કે આપણો જવાબ એવો હશે બધી કામના નિવૃત્ત થઈ ગઈ પૂજા કરીને, હવે કશી કામના રહી જ નથી. હા, વધારો થયો? ઓછી થઈ પણ શકે. આપણે કશું કહી ના શકીએ. દેર કેન, બધાને માટે કોમન જજમેન્ટ તો કશું હોય જ ના શકે. ઓછી પણ થાય, વધારે પણ થાય, સરખી પણ રહે, જતી પણ રહે, બધું થઈ શકે. વ્યક્તિ પર આધારિત છે. પણ મહદઅંશ એવું જોવામાં આવે છે કે આપણે ભગવાનને પ્રસન્ન કર્યા. હું તો કહું ભગવાન કરે જ. જે આજે આ બધા બહુ વ્રત જપ કરનારા લોકો હોય છે ને એ મજબૂત હોય છે અને ભગવાન જોડે એવી એમણે આમ શું કહેવાય ભાગીદારી એવી ગોઠવેલી હોય છે કે હું આટલું કરું એટલે ભગવાન આટલું કરે જ. હું ઉપવાસ કરું ના થાય એવું બને જ ના. હું ભગવાનને કહું કે મારું આટલું ચાલતો આટલું જઈશ, અંબાજી જઈશ કે શ્રીનાથજી જઈશ, મારું આ કામ થઈ જ જાય. હું બાધાઓ રાખું ને આપણી માતાઓને, બધા લોકો આવું. અને એ લોકો બહુ મજબૂત, એમનું ભગવાન સાંભળવું જ પડતું હોય છે અને ભગવાન જવાબ આપે જ છે. એટલે ભગવાન જોડે જે ભાઈબંધી ઊભી થઈ એ ભાઈબંધી કામનાની નિવૃત્તિ માટે થઈ કે કામનાની પૂર્તિ માટે થઈ? શું થયું? ખરું? એ પૂર્તિના જ નિમિત્તથી ભાઈબંધી ઊભી થઈ અને પૂર્તિ ચાલુ જ રહી. એટલે ભગવાન ભાઈબંધ થઈ ગયો એટલે હવે તો આપણે ચિંતા જ નહીં, જ્યારે જોઈએ ત્યારે માગી આપી દે. પછી માગવું ને આપણે એમને આપી દે. આપ કરશો તો કામના પૂરી થયા કરશે ને, તો શું થશે? આપણું કલ્યાણ થશે. તેન ઈશસ્ય વિધ્યતામ અપચિતિ, તો મનુષ્ય વર્ણ અને આશ્રમમાં જે કર્મ કરવાનો છે એ કર્મ ઈશ્વરની પૂજાના રૂપમાં કરે છે કે આ કર્મથી પરિણામે મારે કશું જ જોઈતું નથી. હે ભગવાન, તો આ કર્મથી પ્રસન્ન થા. મારી આટલી જ ઈચ્છા છે કે ભગવાન તો મારા કર્મથી પ્રસન્ન થા, મારે તારી પાસે કશું જ જોઈતું નથી. તો જ કામ્યમતિ ત્યજ્યતા, કામ્ય કર્મથી બુદ્ધિ દૂર થશે કે નિવૃત્ત થશે. અને એટલે જો પોતાના વર્ણ અને આશ્રમ, પણ આપણે કહ્યું કે ગૃહસ્થાશ્રમ છે એ ભગવાનની નોકરી છે અને ભગવાને આપણને 25 થી 50 વર્ષને માટે આ નોકરી આપી છે. હું ગૃહસ્થાશ્રમનું અનુષ્ઠાન કરું છું અને 50મા વર્ષે ધરી દઉં છું ને, જ્યો કે ત્યો ધરતીની ચદરિયા જીની રેહો જીની. બરાબર? આ ચાદર જેવી આપી હતી ને, બધાએ આમ કર્યું, બગાડી નાખીને જે કર્યું તે કર્યું, પણ એક સુખદેવે ઓઢીને, એક નરસિંહે ઓઢીને, એક મેં ઓઢી ચાદર, કબીરે ઓઢી અને ચાદર જ્યાં કે ત્યાં ધરતીની. તે ચાદર આપી તે ઉપયોગ કરવા માટે શરીર રૂપી, એ ચાદર મેં તને પાછી આપી. બસ આ ગૃહસ્થાશ્રમ ભગવાન તે મને આપ્યો હતો, તારો ગૃહસ્થાશ્રમ હું તને પાછો આપું છું. તારા સંતાનો છે ને, તારા મા બાપ છે ને, તારું ઘર છે ને, તારે જે કરવું હોય તે કરજે. હું હવે જય શ્રી કૃષ્ણ કહીને ચાલવા માંડું છું. બરાબર છે? આવી એક મક્કમતા, આવી હિંમત, આવો વિશ્વાસ, આવું ઊભું થાય તો જ સમજાય કે ભગવાન જોડે ભાઈબંધી થઈ. બાકી ગમે એટલી પૂજા કરીને, ગમે તેટલા દેવતા નવડાયા ને, ગમે તેટલા ફૂલ ચડાયા ને, બીલી ચડાઈ ને, લોટા ચડાયા ને, દૂધ ચડાયું ને, 1000 નામથી અર્ચના જે કરવું હોય તે કર્યા કરીએ. આ બધી વસ્તુઓ એ ભગવાનમાં, જો ભગવાન જોડે મિત્રતા ઊભી થાય તો ભગવાનના મિત્રએ કશું માગવાની જરૂર રહે ખરી? કોઈ ઈચ્છા કરવાની જરૂર રહે ખરી? ભગવાન જોડે મિત્રતા થઈ ગઈ તો મારે માંગવું પડે? જો માંગવાનું ચાલુ જ રહ્યા કરતું હોય તો ભગવાન જોડે મિત્રતા ક્યાં ઊભી થઈ? અને તો પછી ભગવાનની પૂજાએ આપ્યું શું મને ખબર નથી પડતી.
ભલે હા એવું આપણે માનીએ છીએ કે આપણે માગીએ છીએ એવો નિયમ નથી. આપણે નિસ્વાર્થ ભાવથી પૂજાઓ કરીએ છીએ. આપણા મનમાંની ચિંતાઓ જતી રહી કે ના જતી રહી, આપણા મનમાંની કામનાઓ જતી રહી કે ના જતી રહી. આપણે બહાર મોઢેથી નથી માગતા કે મને આ આપો કે પેલું આપો. બે પ્રકારની પ્રાર્થનાઓ કે માગણીઓ હોય છે. એક સ્પેસિફિક કે મને આ વસ્તુ જોઈએ છે, દીકરો જોઈએ છે, પૈસા જોઈએ છે, નોકરી જોઈએ છે, પ્રમોશન જોઈએ છે, સ્પેસિફિક. બીજી ઇન જનરલ સુખાકરણી, ભગવાન સુખી કરશે આપણને, ભગવાનની પૂજા કરીશું. લોકો બોલતા હોય છે આપણે સારા જ કર્મો કર્યા છે ને આપણે શું કામ દુઃખી થઈશું, આખી જિંદગી ભગવાનની પૂજા કરીશું, દુઃખી શું કામ થઈશું. અથવા તો આખી જિંદગી પૂજા કરીને આવો વારો આવે. આપણે આખી જિંદગી ભગવાનની પૂજાઓ કરી અને ભગવાને મારા ઘરમાં આવો પ્રસંગ ઉભો કર્યો, આટલો રડવાનો, આટલો કરુણ, ભગવાનને દયા ના આવી. એનો અર્થ કે હું પૂજાઓ કરીશ તો ભગવાન મારા ઘરમાં કરુણ પ્રસંગ નહીં આવે, નહીં આણે એવી આશા ખરી કે નહીં? ખરી કે નહીં? ભગવાનની કેટલી કૃપા. નરસિંહ મહેતાની જેમ કહેવા તૈયાર છીએ, ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજું શ્રી ગોપાળ. છે તૈયાર આપણે? જેને જવું હોય ઘરમાં માં ગયો, બાપ ગયો, માં ગઈ, બાપ ગયો, પતિ ગઈ, જેને જે જવું હોય તો જાય, ભજીશું, હાશ ભગવાનનું ભજન કરીશું. છે તૈયાર? ભગવાનની મિત્ર, ભગવાનના મિત્રને કોઈ ચિંતા, કોઈ વિચાર, કોઈ કામના, કોઈ ઈચ્છા કશું હોય? રામ અમલમાં રાતા માતા પોરા પ્રેમી પરખેજો ને, પ્રીતમના સ્વામીની લીલા તે રજની દિન નિરખેજો ને. રામના અમલમાં રાતા માતા થઈને ફરીએ છીએ. અહીંથી બહાર જઈને ચિંતા શું, હું ઘેર જઈશ ને, પછી ઘેર જઈશ ત્યારે પેલા મહેમાન આવવાના હતા એ આવશે અને એ તો રવિવારે આવશે, આપણે સોમવાર જઈશું તો શું થશે? રવિવાર જઈશું, સોમવાર જઈશું. હજુ તો આવ્યા જ છીએ આપણે અને આપણને ચિંતા એ છે કે મારું થશે શું? તો ભાઈબંધી થઈ કે ના થઈ? શું થયું? સમજાય છે? હું કહું છું આપણે પ્રામાણિક છીએ. આપણે કોઈની છેતરવાની દાનતવાળા નથી કે આપણને પણ છેતરવાની દાનતવાળા નથી, પણ આપણે આ વસ્તુનું અંદર વિશ્લેષણ કર્યું નથી અને આપણે સમજ્યા નથી કે આપણે જે કરીએ છીએ એની પાછળ કામનાના ખૂણાઓ કે અંશો છે કે નથી એ ઓળખી શકાયું નથી. આપણે પ્રામાણિક છીએ, પરંતુ આપણે અંદર બરોબર ચકાસવાની કોઈ પણ વિરોધ, કોઈ પણ અસ્વીકાર, કોઈ પણ ફરિયાદ મોઢામાંથી ક્યાંય કોઈને માટે નીકળી, એનો અર્થ એ જ થઈ ગયો કે ભગવાનની જોડે આપણી ભાઈબંધી એટલી ઓછી છે. સવાલ જ નથી આવતો. ભગવાનના ખોળામાં બેઠા પછી ચિંતા છે નહીં કરવાની, વિચાર છે ન કર, શું થશે? અરે ભગવાન તાર થાય તે કરી લેજા, જે કરવું હોય તે કર, એમાં શું, તારા ખોળામાં જ છો ખરું. એટલે હું સમજુ જ છું કે આપણે ખાસા અંશે નિસ્વાર્થ ભાવથી કરીએ છીએ, પણ છતાંય અંદરના ખૂણાઓમાં નાના મોટા કોર્નર્સ રહી ગયા એવી શક્યતાઓ. માનો કે નથી રહ્યા તો મને વાંધો નથી, બરાબર? ખરેખર ના રહ્યા હોય મને વાંધો નથી અને આપણે ઈચ્છીએ, આપણે અભિનંદન આપીએ ચાલો કે આપણા મનમાં કામના કે સ્વાર્થ નથી જ રહ્યો, પણ છતાંય આપણે આપણી જાતને જરા તપાસી લઈએ ખરા, ટુ બી ઓન સેફ સાઈડ, કે રખેને રહી ગયા હોય તો આપણે એને દૂર કરી શકીએ. તેન ઈશસ્ય વિધ્યતામ અપચિતિ કામ્યમતિસ્તજ્યતામ પાપ ગફ પરિધુયતામ. આ કામનાઓ છે એ જ પાપોનો સમૂહ છે. કામ્ય કર્મમાંથી બુદ્ધિમાં દૂર થતી જશે, પાપોનો સમૂહ છે ધોવાતો જશે. પાપ ગફ પરિધુયતામ ભવ સુખે દોષોનો સંધ્યતામ. બધી ફૂટપટ્ટીઓ ચોખ્ખી જ છે. કામના છે કે નહીં ખબર કેવી રીતે પડે, સ્વાર્થ હતો કે નહીં ખબર કેવી રીતે પડે. એમણે કહ્યું ભવ સુખે દોષ અનુસંધ્યતામ. સંસારમાં જેને સુખ કહેવાય છે એ તો દોષ જ દોષ છે, એવું અનુસંધાન થયું ખરું કે ના થયું? સંતાન એટલે દુઃખ, પૈસા એટલે દુઃખ, પતિ એટલે દુઃખ, પત્ની એટલે દુઃખ, ઘર એટલે દુઃખ, નોકરી એટલે દુઃખ, દરેકે દરેક વસ્તુમાં એવું અનુસંધાન થયું કે ના થયું કે આ બધું ભવ સુખે દોષોનું સંધ્યતામ. આ બધા પગથિયા છે. સોપાન પંચકમ પણ છે, સાધન પંચકમનું નામ સોપાન પંચકમ પણ છે. સોપાન ઇઝ અ સ્ટેપ, પગથિયું, સ્ટેપ. તો વેદનું અધ્યયન થાય એ પહેલું પગથિયું, તેનામાં બતાવેલા કર્મ થાય બીજો પગથિયું. પહેલા પગથિયે જો મજબૂતાઈથી ચડ્યા હોઈશું તો બીજે પગથિયે આપણને મોકલી જ આપશે. બીજું પગથિયું બરાબર હશે, ત્રીજે પહોંચાડી જ દેશે. સો તદ્વિતમ કર્મસ્વ અનુષ્ઠીયતામ તેન ઈશસ્ય વિધ્યતામ અપચિતિ. વેદમાં કહેલું કર્મ તો નિત્ય કર્મ છો ને કરું, કર્મ છે એને કરું છું એટલે ફળની આચારનો તો પ્રશ્ન જ નથી આવતો. બસ તો ઈશ્વર તો ખુશ થાય ને માટે હું કરું છું. ઈશસ્ય વિદ્યા કર્મયોગ છે ને એ ઈશ્વરને માટેની ભાઈબંધી જ છે. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વગર કર્મયોગ થઈ શકશે જ નહીં. હું કર્મ કરી સોંપી દઉં, મારું શું થશે હું ચિંતા જ ના કરું, હું રસોઈ કરું બધાને ખવડાવી દઉં અને બધા આવીને ખાઈ જશે. નક્કી કર્યું તો 25 માણસો અને 50 આવી ગયા તો મારે તો કશું રહ્યું જ નહીં. 2 વાર રસોઈ કરી તો ખૂટી પડ્યું તો મારું શું થશે? બધાને ખવડાવી દઈશ તો મારું શું થશે?
મારી પાસે ખાવાનું થોડુંક છે અને માણસ વધારે આવ્યા છે, એમને હું ખવડાવી દઉં તો મારે માટે બચશે નહીં, મને ખાતરી છે, છતાંય હું ખવડાવું. ક્યારે ખવડાવું? જ્યારે મને ખાતરી છે કે વાંધો નહીં, હું ખવડાવીશ, ભગવાન મને ખવડાવવા આવશે તો જ આપી શકું, બાકી આપી જ ના શકું. ઈશ્વરમાંની અતૂટ શ્રદ્ધા વગર કર્મયોગ શક્ય જ નથી. ઈશ્વર સાથેની ભાગીદારી છે. એટલે માણસને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા છે, અડગ શ્રદ્ધા છે, અફર શ્રદ્ધા છે કે ઈશ્વર મારું કરવાનો જ છે. ભલે લઈ ગયા, પેલા મારી આ વસ્તુ લઈ ગયા, પેલા પેલું લઈ ગયા, પેલા છેતરી ગયા, પેલા ઉલ્લુ બનાવી ગયા, પેલા મૂરખ બનાવી ગયા. અને મોટા ભાગે અહીંયા આવનારા લોકો એવા જ હશે કે જેને ઘરમાં લોકોએ છેતર્યા હશે. ખાસ અંશ એવું હોય છે કે જે લોકો વેદાંત ભણવા આવી જતા હોય છે એમને ઘરમાં કંઈ મા બાપ પણ આવું થતું હોય છે. તો અમુક સંતાન વિશે પક્ષપાત હોય, વોટ એવર. ભાઈઓ બધી ભાગ લઈ ગયા, ભાઈઓ મિલકત લઈ ગયા, જે થયું તે. આમ લોકો એમને ઉલ્લુ બનાવી ગયા અને એટલે બિચારા અહીંયા આવી ગયા. તો ભગવાનની કૃપા થઈ. ભગવાનની કેટલી કૃપા કે વાહ, આપણને આપણા લગ્નમાં, આપણા છોકરાના લગ્નમાં કે ભાઈ આવ્યો જ નહીં, અને આપણા ફલાણા કામમાં કોઈ ના આવ્યો, આમાં કોઈ ના આવ્યો, બહુ સારું, એને ઘેર જવું મટી જ ગયું. લો, કેટલી કૃપા ભગવાનની. ગૃહસ્થાશ્રમમાંથી મુક્ત તો થવું જ હતું, થવાતું નહોતું. એના કરતાં ભગવાને સગવડ કરી આપી કે જાઓ, અમે તમને કંકોત્રી લખીશું જ નહીં, લખીએ તો આવો ને તમે, આમ બોલાવીશું જ નહીં. અમે આ કેવી કૃપા છે ભગવાનની. ભગવાન જે કરે છે કૃપા છે. સો તેન શસ્ય વિધ્યતામ અપચિતિ કામ્ય મતિસ્ત્યજ્યતામ પાપવગઃ પરિધુયતામ ભવ સુખે દોષોનું સંધ્યતામ. સંસારના સુખમાં આપણને સંસારના પ્રસંગોમાં સુખ દેખાય એનું નામ પાપ છે. સંસારમાં આપણને સુખ દેખાય એનું નામ પાપ છે. પાપવગઃ પરિધુયતામ ભવ સુખે દોષોનું સંધ્યતામ. જેવા પાપો ધોવાઈ જશે ને એટલે સંસારના સુખમાં આપણને દોષ દેખાવા માંડશે. બોલો, બરાબર છે? આ તો આ વ્યવસ્થિત પગથિયાં જ છે. અને એટલે એમાં કોઈ કોન્ફ્લિક્ટ, મૂંઝવણને કે અસ્પષ્ટતાને કોઈ કારણ જ નથી. સંસારના સુખમાં દોષ દેખાશે તો શું થશે? ભવ સુખે દોષોનું સંધ્યતામ આત્મેચ્છા વ્યવસ્યતામ. આત્માની ઈચ્છા, એને માટે નિશ્ચય કરો કે આત્મા જ પ્રાપ્ત કરવો છે. છે જ ને, પણ એટલું તો આવ્યા છીએ અહીંયા કે આત્માની ઈચ્છા તો છે જ અમારી. તો શું? નિજ ગૃહાત પૂર્ણમ વિનિર્ગમ્યતામ. અને તો ઘર બહારને છોડીને તરત ચાલવા માંડો. આત્માની ઈચ્છા થઈ પછી ઘરમાં રહેવાની જરૂર શી છે? ઘર અનાત્મા છે, ઘરમાં રહેલું બધું અનાત્મા છે. અને તો પછી એને વળગી રહેવાનો આગ્રહ શા માટે? પૈસાને વળગી રહો, કર્મને વળગી રહો, કર્તવ્યને વળગી રહો, ભોગને. સમજો આપણે કશાને વળગી રહ્યા છીએ? ભોગને જ વળગી રહ્યા છીએ. હા, આપણે કહીએ છીએ કે કર્તવ્યને વળગીએ છીએ, પરંતુ એની પાછળ ભોગને જ વળગેલા છીએ. અને એટલા માટે કંઈક પણ વળગ્યા છે સમજો કે ભોગની જ ઈચ્છા છે, સલામતીની ઈચ્છા છે, સુખની ઈચ્છા છે, શાંતિની ઈચ્છા છે. અનાત્મા સુખ શાંતિ આપશે, પૈસા સુખ શાંતિ આપશે, છોકરા સુખ શાંતિ આપશે, મહેમાનો સુખ શાંતિ આપશે, લગ્નના બેસણાના વ્યવહારો સુખ શાંતિ આપશે. હવે બધા સુખ શાંતિ આપશે તો આત્મા શું કરશે બિચારો? આત્મા તો અત્યંત અસલામત છે, આત્મા અત્યંત અશાંત છે, આત્મા અત્યંત દુઃખી છે, આત્મા અત્યંત અપૂર્ણ છે. હે સ્વજનોને, હે સગાવાળાને, હે પૈસાઓ, તમે બધા આવો અને મને સુખ આપો, શાંતિ આપો, સલામતી આપો. આત્મામાં તો કશું છે જ નહીં ને, બરાબર? આત્મેચ્છા વ્યવસ્યતામ નિજ ગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતામ. આ તો સીધા પગથિયાં છે. એટલે આપણે ફૂટપટ્ટી માટે કોઈને પૂછવાની જરૂર પણ નથી કે મુમુક્ષા જન્મે કે ના જન્મે, સ્વાર્થ છે કે નથી, કામના છે કે નથી. બીજે પગથિયે ચડ્યા તો સમજ, આગલું પગથિયું છોડી શકાય તો સમજવું કે પછીના પગથિયા માટે તૈયાર થઈ ગયા. પાછું એ છોડી શકાય, સમજવું કે પછીના પગથિયા માટે તૈયાર થઈ ગયા. સદવિદ્વાનો પશુપ્રેતામ, મહાત્મા પાસે પહોંચી જાઓ, પછી એની તત્પાદુકા સેવ્યતામ, એની પાદુકાઓની સેવા કરો. એ વળી સેવા કોણ કરે? પાછી પગની સેવા, પગમાં એ પગના ચંપલની સેવા, એવી કે સેવા બે અમે કરતા નથી. તો ઘેર જતા રહો, તો અનાત્માનું સેવન કરો, એવું બધું. બરાબર? ટૂંકમાં પ્રવૃત્તિ લક્ષણો ધર્મ વર્ણાશ્રમાંશ ઉદ્દેશ્ય વિહિત. તો વર્ણ અને આશ્રમને ઉદ્દેશીને જે ધર્મનું વિધાન છે એ એટલો સુપર્યાપ્ત છે, ખરેખર એટલો સુંદર છે. વર્ણ અને આશ્રમના ધર્મોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવશે તો એ મનુષ્યની અંદર વૈરાગ્ય અને આખી પ્રક્રિયાને માટેની એની વિકાસનો ક્રમ આપોઆપ ઉભો કરી જ આપશે. સચ દેવાદિ સ્થાન પ્રાપ્તિ હેતુ અપી સન્ન. તો હવે આ જે કર્મો છે ને એ દેવતા વગેરે, એટલે કે ભૂ ભુવઃ સુવઃ મહઃ જનઃ તપઃ સત્યમ, જે બધા લોકો છે એની પ્રાપ્તિનું સાધન બનશે, જરૂર કરાવી આપશે. એટલે ખરેખર તો કર્મણા પિતૃલોક વિદ્યા દેવલોક. તો કર્મ પિતૃલોકની પ્રાપ્તિ માટે હોય છે અને વિદ્યા કે ઉપાસના છે એ દેવલોકની પ્રાપ્તિને માટે છે. એ વાત સાચી છે, પરંતુ
ઈશ્વરાર્પણ બુદ્ધિ અનુષ્ઠીયમાનઃ સત્વશુદ્ધયે ભવતિ ફલાભિસંધિવર્જિતઃ. એ જ કર્મ જે વૈદિક કર્મો છે, આશ્રમ અને વર્ણ માટે વિહિત છે, અને ઉપાસનાઓ કરતા હોઈએ. ઉપાસનાઓ ઉપનિષદોમાં આપી છે, વેદોમાં પણ આપી છે. એ ઉપાસનાઓ જો કરતા હોઈએ, કારણ કે એ વખતે દેવતાઓ અને વિગ્રહોનું સ્થાન નહોતું, ત્યારે 5 તત્વ દેવતાઓ હતા, ઓમકાર હતો, એ બધી વસ્તુઓ હતી. એટલે આપણે વૈદોક્ત કર્મ અને ઉપાસનાઓ કરતા જઈએ, એ આલોક અને પરલોકનું, પિતૃલોક અને દેવલોકની પ્રાપ્તિનું સ્થાન જરૂર બને છે. પરંતુ જ્યારે ઈશ્વરાર્પણ બુદ્ધિથી, એટલે કે ભગવાનને કહીએ કે હું આ કર્મ કરું છું, એ કર્મથી મારે દેવલોકની પ્રાપ્તિ નથી કરવી, મારે બ્રહ્મલોકની પ્રાપ્તિ નથી કરવી. યેષામનઃ અયમ આત્માયમ લોકઃ કિમ પ્રજા કરિષ્યામઃ. અમે તો એવા લોકો છીએ જેમને અમારો આત્મા જ અમારો લોક છે, અને માટે અમારે એક પણ લોકની પ્રાપ્તિ કરવી નથી. ભગવાન આ કર્મ કરું છું એ તને અર્પણ કરું છું, કારણ કે કર્મ કરવાની શક્તિ ત્યાં આપી છે, હાથ પગ ત્યાં આપે, બધું તારું જ છે. અને માટે હું ભગવાનને પૂછીશ નહીં કે આટલું કર્મ કર્યું તોય શું ઉપકાર કર્યો છે. એટલે હું ભગવાનને માટે જે કંઈ કરું છું એ ભગવાનનો છે, ભગવાન હું તને આપી દઉં છું, તારે જે કરવું હોય તે કરી શકે છે. તું મને આપ, એ કંઈ મારું શું એ વિચાર આવવાનું કોઈ કારણ જ નથી. આ વસ્તુ જે નાનું છોકરું, મા બાપ કે બેટા દહીં લઈ આવજો, જોઈએ પેલો દહીં લઈ આવે, દૂધ લઈ આવ, દૂધ લઈ આવે, જા હવે અત્યારે શાક લઈ આવ, શાક લઈ આવ, એટલે ભણવા બેસે, રમવા જાય. પછી પૂછે દહીં લાવું તો શું આપશો, ઘી લાવું તો શું આપશો, મને ખાવાનું આપશો કે નહીં. હું લઈ આવું તો ખરો, ઘઉં ને પેલું દળાવવા મૂક્યા છે ઘઉં, તો લોટ લઈ આવો, પછી લાડુ મને ખવડાવશો. એને વિચારવાનું પણ હોય કે મને આપશે કે નહીં, પૂછે કે ના પૂછે, વિચારવાની જરૂર ખરી છોકરાએ કે હું ઘરમાં આવું કરીશ તો મને ખવડાવશે કે નહીં. સમજાય છે કેવી નિરાશ છે એને નિરાશ છે, એને ખાતરી છે, એને નિશ્ચિંતતા છે, એનો વિચાર પણ આવે છે ખરો કે મને ખાતરી છે આપવાના છે. બરાબર છે, સમજાય છે. એને અવિશ્વાસ નથી પણ વિશ્વાસ પણ નથી. અવિશ્વાસની સરખામણીમાં વિશ્વાસની જરૂર છે. એને વિશ્વાસ પણ નથી, એને શ્રદ્ધા પણ નથી, એને નિશ્ચય પણ નથી. એને માટે એટલું સહજ જ છે, જેવી રીતે શ્વાસ લે છે અને પૂછતો નથી કે હું શ્વાસ લઉં છું અને અંદર બહાર કરું છું, એનાથી મને શું મળશે, એટલી સહજ રીતે એ મા બાપનું કામ કરે છે. અને એટલી સહજ રીતે જેમ શ્વાસ કે પ્રાણ છે શરીરને પોષે છે, એટલી સહજ રીતે મા બાપ એને પોષે છે. કોઈ પણ પ્રકારની ગણના તરીકે સોદો કશું છે જ નહીં. નારાયણને માટે જ્યારે આ પ્રકારે કામ થાય, અને નારાયણ એટલે મારી સામે જે આવે તે, પેલી પુસ્તક અમે રણછોડદાસજી મહારાજના પુસ્તકમાં આવે ને કે મારી પાંપણો પડે છે અને ખુલે છે, હું ગણું છું કે કેટલી વાર પડીને કેટલી વાર ખુલી, અને પછી હું કોઈને કહું છું કે આટલી વાર ખોલી છે, હા આજે આટલી એની ગણતરી રાખીએ, અને આટલી વાર ખોલી, આટલી વાર બંધ કરી, આટલી વાર શ્વાસ અંદર લીધો, આટલી વાર બહાર કાઢી નોંધ રાખીએ છીએ. અને પેલો જપ કરીએ નોંધ રાખીએ, 1 2 3 4, 1 કરોડ 2 કરોડ 5 કરોડ. સેવા કરીએ નોંધ રાખીએ, કર્મ કરીએ નોંધ રાખીએ. આટલું કર્યું, અલ્યા તો તે કઈ વાડીનો મૂળો, આટલું કર્મ કર્યું, હા ઉપકાર કર્યો મારી માટે, મેં તારા શ્વાસ ચલાયા, મેં તારું આટલું બધું જ મેં એક વાર કહ્યું નથી કે મેં તારા માટે આટલું કર્યું. અને તું જરાક મારા આપેલા શ્વાસથી, મારી આપેલી શક્તિથી, મારા આપેલા હાથ પગથી, મારી આપેલી આંખોથી, મારી આપેલી ઇન્દ્રિયોથી, મારી આપેલી અનુકૂળતાઓથી, મારી આપેલી તકોથી તું કરે છે, અને પાછો ધાડ મારે છે, મને ગણાઈ બતાવે છે, જો આટલું કર્યું મેં તારે માટે. સમજાય છે ને, આ કર્મયોગ એટલી બધી મહાન વસ્તુ છે, નિસ્વાર્થતા એટલી બધી મહાન વસ્તુ છે, પણ એનો આ બધું અઘરું છે. દે આર ટોલ ટોક્સ, બહુ ઊંચી વાતો છે અને અઘરી છે, વાત સાચી છે. પણ આની શરૂઆત આ છે કે વૈદિક વિહિત કર્મ વર્ણ અને આશ્રમને અનુસાર જે કરવાના છે એને દેવાદિ સ્થાન પ્રાપ્તિ હેતુ અપિસન્ન, દેવાદિ સ્થાનની પ્રાપ્તિના હેતુ હોય ને એ કર્મોને કરવામાં આવે. ત્યારે સત્વ શુદ્ધ એ ભવતી, ત્યારે આ અંતઃકરણની શુદ્ધિ આને કહેવાય કે ગણતરી નામની વસ્તુ આવડતી જ ના હોય, સોદો નામની વસ્તુ સૂઝતી જ ના હોય. અને એવી સરળ, બાળકને કેટલી મજા આવે. આપણે મોટાઓને કેવો સંકોચ થાય કે જરા આટલું પાણી લાવી આપશો, આ થાળી ઉપર લઈ જશો. આપણી ભક્તિને કેવો વિચાર થાય કે ભક્તિને કેવું લાગશે, વિચાર કરવાની જરૂર જ નહીં. એ તૈયાર જ હોય, અત્યંત તત્પર હોય, એટલે કોઈ પ્રકારની ચિંતા જ ના હોય કે આ કરવું કે ના કરવું, આગળ પાછળ હાજર જ હોય. જો આપણને જ્યારે કોઈ આપણને કશું કહેતા વિચાર કરવો પડે છે, કેમ એવું થાય છે, ગમે ખરું ના ગમે, કરીએ ખરા ના કરીએ, કારણ કે આપણી પોતાની જરૂરિયાતો છે, આપણા પોતાના સોદાઓ છે, આપણી પોતાની ગણતરીઓ છે. નાનું છોકરું એને તો કુદાકુદ કરવામાં રસ જ છે, એટલે આમ 2-5 વાર નીચે ઉતરી આવે, જાય પાછા 2-5 વાર ઉપર ચડી આવે, કશો વાંધો જ નથી.
આટલું મૂકી આવીશ તો તારે ધક્કો પડશે નહીં, અરે એમાં શી મોટી વસ્તુ છે, મજા આવશે, એક ધક્કો કહીને પાછી આવી જઈશ. બરાબર? તો કેવી સરળતાથી બાળકો કામ કરે છે, કેવી સરળતાથી પતંગિયા ઉડે છે, કેવી સરળતાથી ફૂલ ખીલે છે. ફૂલ પૂછતું નથી કે મને કચડી નાખશો કે તો હું નહીં ખીલું, ભગવાને ચડાવશો તો ખીલીશ, પૂછે છે, ખીલે છે. બસ આવી સરળતાથી આપણા કર્મો જો આવો પ્રયત્ન કરી શકાય. બરાબર? અઘરી વસ્તુ છે, પણ આ બધા દાખલાઓ લઈ લઈને કંઈક આ દિશામાં પ્રયત્ન ચાલુ કરી શકાય તો સત્વ શુદ્ધે ભવતી. આ બધી અશુદ્ધિઓ જે ગણતરીઓની છે દૂર થતી જાય છે. ક્યારે? ફલાભિસંધિ વર્જિત, ફળની અભિસંધિ રાખ્યા વગર જ્યારે કરવામાં આવે છે ત્યારે. ફળની અભિસંધિ છે એ શોધી કાઢવું પડે. અભિસંધિ છે એવું આપણે ઘણીવાર નોંધ્યું હોય કે દીકરાની પ્રાપ્તિ માટે જ આ કરું છું, ઘણીવાર એવું ના કર્યું હોય છતાં અંદર ખૂણે ખાંચરે અભિસંધિ છે તો શોધી કાઢવી પડે અને એનાથી મુક્ત થવાને માટે કર્મ કરવા પડે. ચિત્તશુદ્ધિ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ છે ઉક્ત રીતે ચિત્તશુદ્ધિ હેતુત્વેપી. તો હવે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ છે ભલે અંતઃકરણની શુદ્ધિનો હેતુ બનતો હોય પણ તેથી એ મોક્ષને માટે હેતુ કેવી રીતે બની શકે? તો ભાષ્યકાર કહે છે આગળ, શુદ્ધ સત્વસ્ય ચ જ્ઞાન નિષ્ઠા યોગ્યતા પ્રાપ્તિ દ્વારેણ જ્ઞાનોત્પત્તિ હેતુત્વેન ચ નિશ્રેયસ હેતુત્વમ અપી પ્રતિપદ્યતે. યથા ચ ઇમમ અર્થમ અભિસંધાય વક્ષ્યતે બ્રહ્મણ્યાધાય કર્માણિ યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મશુદ્ધયે. યથા ચ ઇમમ અર્થમ અભિસંધાય વક્ષ્યતે. આ જ અર્થને ધ્યાનમાં રાખીને ભગવાન કહેવાના છે આગળ જઈને, બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોત્યઃ ન લિપ્યતે સ પાપેન પદ્મપત્રમિવાંબસા. તો બ્રહ્મને સમર્પિત કરીને કર્મ કરે છે એ મનુષ્ય જેવી રીતે કમળને પાણીમાં રાખ્યું હોય અને કમળના પત્રને પાણીનો સ્પર્શ થતો નથી એવી રીતે આ કર્મ છે ને લેપતા નથી, ઉપરથી એને મુક્ત કરવાનું સાધન બને છે. યોગીના કર્મ કુર્વંતિ સંગમ ત્યક્ત્વાત્મશુદ્ધયે. યોગીઓ સંગ છોડીને કર્મ જ, જે કર્મ સંગનું સાધન બને છે એ જ કર્મ એમને માટે મુક્તિનું સાધન બને છે. શાસ્ત્રસ્ય પ્રયોજનમ સસાધનમ ઉક્તમ અનુદ્ય. અને આમ શાસ્ત્રનું પ્રયોજન બતાવવામાં આવ્યું કે નિશ્રેયસની પ્રાપ્તિ કરવી એ શાસ્ત્રનું પ્રયોજન છે. અને હવે વિષય દર્શાવે છે, આગળ કહે છે, ઇમમ દ્વિપ્રકારમ ધર્મમ નિશ્રેયસ પ્રયોજનમ પરમાર્થ તત્વમ ચ વાસુદેવાખ્યમ પરબ્રહ્મ અભિધેય ભૂતમ વિશેષતઃ અભિવ્યંજયત વિશિષ્ટ પ્રયોજન સંબંધ અભિધેયવત ગીતાશાસ્ત્રમ યતઃ તદ અર્થ વિજ્ઞાનેન સમસ્ત પુરુષાર્થ સિદ્ધિ અતઃ તદ્વિવરણે યત્ન ક્રિયતે મયા. આ બે પ્રકારનો ધર્મ, નિશ્રેયસ પ્રયોજનમ તો પ્રવૃત્તિ લક્ષણ ધર્મ કે નિવૃત્તિ લક્ષણ ધર્મ. ટૂંકમાં વેદમાં જે કંઈ કહ્યું છે મોક્ષ માટે જ કહ્યું છે. એ પ્રવૃત્તિ હોય કે નિવૃત્તિ હોય, વેદના અક્ષરનું પાલન કરવું એનો અર્થ એ જ થઈ ગયો કે હું મોક્ષની સાધના કરું છું. એની સૂચના પ્રમાણે હું બ્રાહ્મણત્વનો સ્વીકાર કરું છું. માત્ર ગૃહસ્થાશ્રમ જ નહીં, બ્રાહ્મણત્વનો સ્વીકાર વેદોએ કહ્યો હતો કે 8મા વર્ષે અષ્ટવર્ષમ બ્રાહ્મણ ઉપનયિત, 8મા વર્ષે બ્રાહ્મણને જોનઈ આપવી હું ધારણ કરું છું, ગાયત્રી સંધ્યા વગેરે કરું છું. અને પછી એમણે કહ્યું કે 50મા વર્ષે કે 60મા વર્ષે તમે ત્યાગ કરી દો એનો, તો ત્યાગ કરવા તૈયાર છું. અને હવે તમે સંન્યાસ લઈ લો તો હું ચોટલી કઢાવી નાખવા માટે કે યજ્ઞોપવિતના ત્યાગ માટે તૈયાર છું. માત્ર ગાર્હસ્થ્યનો ત્યાગ નહીં, બ્રાહ્મણત્વ પણ ભગવાન આપેલી મારી નોકરી જ છે કે બ્રાહ્મણ તરીકે આટલા વર્ષો સુધી તારે આ યજ્ઞ આગાદી કરવા, સંવિધાદાન કરવું કે ગાયત્રી કરવી એ મને સોંપવામાં આવ્યું છે.
એના ભગવાન કે ચોટલી કાઢી નાખ, તો કાઢી નાખ, ના એ તો ના થાય, ગાયત્રી તો છોડાય જ નહીં, એ તો કરવી જ પડે. આ બધું ભગવાનનું આપેલું કામ છે અને ભગવાન છોડાવવા માંગે છે. વર્ણ અને આશ્રમનો આરોપ, જેમ ઘણી વાર શું થાય, તેલ ઢોળ્યું હોય ને ઘરમાં, તો તેલને સાફ કરવું હોય ને, પછી પાછા ઉપરથી રેતી નાખીએ તો તેલનો ગંદવાળો તો હતો જ, પાછો રેતીનો ગંદવાળો કરાય કે ના કરાય? રેતી નાખવાની. So the oil, there is oil somewhere on the floor, we want to clean it up. Should we put sand on that or not? So already there is some disturbance and again we put some stain. Should it be right? એક કચરો તો છે જ અને બીજો કચરો લાવીએ ડાપણ કહેવાય, પણ આપણે લાવીએ છતાં પણ કેમ બીજા કચરા વડે પહેલા કચરાને સાફ કરીએ છીએ અને બંને કચરા ફેંકી દઈએ છીએ, બરાબર ને? એમ વેદમાં કહેલો બ્રાહ્મણત્વનો આરોપ કે ગાર્હસ્થ્યનો આરોપ, આ બધા જ આરોપો છે. શેને માટે છે? આપણા આગલા જે આરોપો છે જૂના વાસનાઓના, એને દૂર કરવાને માટે આ બધા આરોપ છે, ખરું? એટલે એક પણ આરોપ પકડી રાખવા માટે નથી. બધા આરોપ બીજા આરોપ જેટલા જ ખરાબ છે, એના જેટલા સારા છે, એના જેટલા ઉપયોગી છે. એક આરોપ બીજા આરોપની નિવૃત્તિને માટે છે. સરવાળે બધા જ અધ્યારોપો છે એ ફેંકી દેવા માટે છે. શુદ્ધિ પ્રકારમ ધર્મમ નિશ્રેષ્ઠ પ્રયોજનમ, નિશ્રેષ્ઠ જેનું પ્રયોજન છે એવા બંને પ્રકારના ધર્મો છે, એનો ત્યાગ. પરમાર્થ તત્વમ ચ વાસુદેવાખ્યમ પરબ્રહ્મ વિધેયભૂતમ, અને પરમાર્થ તત્વ જેનું નામ વાસુદેવ છે. હા, વાસુદેવ કોનું નામ છે? શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરતા નામ વાસુદેવ નથી. પરમાર્થ તત્વ જે પરમ નિશ્રેયસ છે એનું નામ વાસુદેવ છે. વાસુદેવાખ્યમ પરબ્રહ્મ વિધેયભૂતમ, જેનું નામ પરબ્રહ્મ છે, જેનું નામ વાસુદેવ છે. વિશેષતઃ અભિવ્યંજયત, તો વિશેષ રૂપથી એનો અભિવ્યંજન, એની અભિવ્યક્તિ કરવી, આ એનો વિષય થઈ ગયો. વાસુદેવ છે, પરબ્રહ્મ છે, એ આ ગ્રંથનો વિષય થઈ ગયો. વિશિષ્ટ પ્રયોજન સંબંધ અભિધેયવત, અને માટે આ ગ્રંથ છે એ ચોક્કસ પ્રયોજન વાળું થઈ ગયું, ચોક્કસ વિષય વાળું થઈ ગયું, ચોક્કસ સંબંધ વાળું થઈ ગયું. ગીતાશાસ્ત્રમ યતઃ, કારણ કે ગીતાશાસ્ત્ર, તો ગીતાશાસ્ત્રની વ્યાખ્યા કરવી કે નહીં, એની સામે 3 પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા હતા. અનાપ્ત પ્રણિતત્વાત, કારણ કે આપત પુરુષે પ્રણિત નથી કર્યું, એનું અનાપ્ત પુરુષે કર્યું છે, એટલે કે એના રચનાર જે શ્રી કૃષ્ણ છે એ અનાપ્ત છે, માટે એની વ્યાખ્યા ના કરવી. તો દૂર કર્યું કે શ્રી કૃષ્ણ આપ્ત પુરુષ છે, કારણ કે સમગ્ર જગત તેમણે સર્જન કર્યું છે. બીજું કે એનો અર્થ તો પહેલા બતાવાઈ જ ગયો છે, તમે શા માટે બતાવો છો? તો કહ્યું દુર્વિજ્ઞેયાર્થત્વાત, કારણ કે અર્થ દુર્વિજ્ઞેય છે, માટે એની વ્યાખ્યા કરવાની જરૂર છે. અને ત્રીજું વિશિષ્ટ સંબંધ, વિશિષ્ટ પ્રયોજન, અભિધેય એટલે કે વિષય વગેરેનું એની અંદર એનું અનુસંધાન નથી કરવામાં આવ્યું, અભિધાન કે વિધાન નથી કરવામાં આવ્યું. સો વિષયાદિ અનુબંધસ્ય અનભિહિતત્વેન, વિષય વગેરે અનુબંધ નથી કહેવામાં આવ્યા, માટે ગીતાની વ્યાખ્યા ના કરવી જોઈએ. તો એ પણ દૂર કરવામાં આવી શંકા કે એનો અનુબંધ ચતુષ્ટય પણ કહેવામાં આવી ગયો છે. અને માટે અતયતઃ, કારણ કે આવું છે, અતઃ તદ અર્થ વિજ્ઞાનેન સમસ્ત પુરુષાર્થ સિદ્ધિ, અને વળી આના જ્ઞાનથી બધા જ પુરુષાર્થની સિદ્ધિ થશે એવું છે. અતઃ માટે તદ વિવરણે યત્ન ક્રિયતે મયા, ભાષ્યકાર મહારાજ કહે છે કે કારણ કે આવું થવાનું છે, માટે હવે અમારા વડે આના વ્યાખ્યાનને માટેનો પ્રયત્ન કરવામાં આવશે. એકવાર મહારાજ કહી ચૂક્યા કે અહમ સંક્ષેપતઃ કરિષ્યામી, હું કરીશ, અને હવે પાછો પેસિવ વોઇસ આવી ગયો, અમારા વડે પ્રયત્ન કરાશે. એટલે એમની પણ જરા અભિષ્વંગ થઈ ગયો છે ને આની જોડે, કે હું એનું વિવરણ કરીશ. પછી ધીમે રહીને કહે છે અમારા વડે કરવામાં આવશે. સો વીલ ટ્રાય ટુ ડુ એઝ બેસ્ટ એઝ વી કેન, વીલ ટ્રાય ટુ ડુ. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ
श्री गुरुभ्यो नमः। हरि ओम।